હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર આપણે આધુનિક ગુજરાતનો ઇતિહાસ જોતા હતા. એમાં આપણે છેલ્લા 3 લેક્ચરમાં આપણે કંઈક ગાંધીજીની વાત કરતા હતા, લેક્ચર નંબર 30 અને લેક્ચર નંબર 31, જેની અંદર આપણે ડિટેલ્સમાં ગાંધીજી જન્મ્યાથી લઈને ગાંધીજીનું અવસાન થયું ત્યાં સુધી ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી ગયા કે ભાઈ ગાંધીજી જન્મ્યા ક્યાં, પછી રાજકોટ આવ્યા, રાજકોટમાં કઈ જગ્યાએ રહેતા હતા, એમની કઈ સ્કૂલની અંદર ભણ્યા, પછી કઈ કોલેજની અંદર ભણ્યા, ભાવનગર ગયા હતા. એના પછી અહીં આવ્યા, ઇંગ્લેન્ડ ગયા, ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર ભણવા માટે ગયા હતા, બેરિસ્ટર બન્યા, ત્યાં શું શું થયું, બેરિસ્ટર બની ગયા, વકીલાત કરવા માટે મુંબઈ આવ્યા, મુંબઈમાં વકીલાત એમણે પ્રેક્ટિસ કરી, પછી પોરબંદરથી ફોન આવ્યો હતો કેસ લડવા માટે દક્ષિણ આફ્રિકા ગયા, દક્ષિણ આફ્રિકામાં સેટલ થવા માટે ગયા હતા ફેમિલી સાથે. એના પછી એવું થયું ત્યાં 21 વર્ષ જેવું રહ્યા, ત્યાં સત્યાગ્રહો કરે. એના પછી ભારત આવ્યા, ભારતમાં એમને સાબરમતી આશ્રમ, કોચરબ આશ્રમ, ઘણા બધા આશ્રમો સ્થાપ્યા, ઘણી બધી પ્રવૃત્તિ કરી અને છેલ્લે આઝાદી પછી એમનું અવસાન થાય છે. આ બધી વસ્તુઓ ડિટેલ્સમાં આપણે લેક્ચર નંબર 30 અને લેક્ચર નંબર 31ની અંદર જોઈ ગયા. એની અંદર આપણે એક વસ્તુ બાકી રાખી હતી અને એ હતા ગાંધીજીની મહત્વપૂર્ણ પ્રવૃત્તિ જે અંગ્રેજો વિરુદ્ધ લેવામાં આવે છે. અમુક એવા મહત્વપૂર્ણ કાર્યક્રમો અને મોસ્ટ આઈએમપી સત્યાગ્રહો જે ગાંધીજી દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે એ આપણે બાકી રાખ્યા હતા અને મેં કીધું હતું કે ભાઈ એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવીશું. તો લેક્ચર નંબર 32ની અંદર આપણે ગાંધીજીના સત્યાગ્રહોની વાત કરી હતી અને એ ગાંધીજીના સત્યાગ્રહોનો અંદાજિત મેં 2 કલાક 20 મિનિટનો એ વિડીયો છે લેક્ચર નંબર 32. આઈ હોપ સો તમે જોઈ લીધો હશે, જેની અંદર ગુજરાતની અંદર ગાંધીજી દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સત્યાગ્રહો જોઈ ગયા, જેમાં આપણે ખેડા સત્યાગ્રહની વાત કરી, બારડોલી સત્યાગ્રહની વાત કરી, બોરસદ સત્યાગ્રહની વાત કરી, અમદાવાદના મિલ મજૂર સત્યાગ્રહની વાત કરી, પછી રોલેટ એક્ટ આવ્યો હતો એનો વિરોધ થયો હતો એની વાત કરી, સાયમન કમિશનની આપણે વાત કરી હતી. તો આઈ હોપ સો તમે લેક્ચર નંબર 32 તો જોઈ લીધો હશે. એ 32 લેક્ચરની અંદર આપણે શું જોઈ ગયા, તો ગોધરા અધિવેશનની વાત કરી, વિરમગામ જકાતબારીનો જે મુદ્દો હતો એની વાત કરી, ગાંધીજીનો ભારતની અંદર પહેલો સત્યાગ્રહ, બિહારની અંદર ચંપારણ સત્યાગ્રહ એની થોડી આપણે ઉપર છેલ્લી વાત કરી ગયા હતા, અમદાવાદ મિલ મજૂર આંદોલન ડિટેલ્સમાં વાત કરી, ખેડા સત્યાગ્રહ ડિટેલ્સમાં વાત કરી, રોલેટ એક્ટ આવ્યો હતો એની વાત કરી ગયા, જલિયાવાલા બાગની વાત કરી, ખિલાફત આંદોલન, અસહકાર આંદોલન, ચોરી ચોરા હત્યાકાંડ થયો હતો એની વાત કરી હતી, નાગપુર ઝંડા સત્યાગ્રહની વાત કરી, બોરસદ સત્યાગ્રહની વાત કરી, સાયમન કમિશનની વાત કરી, નહેરુ અહેવાલની વાત કરી, બારડોલી સત્યાગ્રહની વાત કરી અને છેલ્લે આપણે કંઈક પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે પસાર કરવામાં આવ્યો હતો જવાહરલાલ નહેરુ દ્વારા એ આપણે જોઈ ગયા હતા. આ બધી જ વસ્તુ આપણે લેક્ચર નંબર 32ની અંદર જોઈ ગયા. તો જે લોકોએ લેક્ચર નંબર 32 ન જોયો હોય તો એ પહેલાં તમે જોઈ લેજો, જેમાં આટલે સુધી આપણે ટોટલી બધી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી દીધી છે. હવે વાત કરીએ, આપણે અહીંયાથી આગળ વધીશું અને જે હવે બાકીના જે ટોપિકો છે એ કમ્પ્લીટ કરીશું અને આપણે ગાંધી યુગને પૂરું કરીશું. તો આપણે છેલ્લે કંઈક વાત કરી હતી સાહેબ, પૂર્ણ સ્વરાજનો ઠરાવ જે 1929ની અંદર પસાર કરવામાં આવ્યો હતો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા. કોને પસાર કર્યો હતો, તો જવાહરલાલ નહેરુ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. હવે શેનો ઠરાવ હતો, તો લખેલું છે પૂર્ણ સ્વરાજ, એટલે કે જવાહરલાલ નહેરુ દ્વારા ભારતને પૂર્ણ સ્વરાજ જાહેર કરી દીધું હતું અને એક તારીખ પણ નક્કી કરી દીધી હતી અને એ તારીખ હતી 26મી જાન્યુઆરી 1930. જવાહરલાલ નહેરુએ નક્કી કરી દીધું હતું કે આવનારી 26 તારીખ એટલે કે 26મી જાન્યુઆરી 1930 આપણે સ્વતંત્રતા દિવસ તરીકે મનાવીશું, એટલે કે આપણે ભારત છે આ ભારતને આઝાદ જાહેર કરીએ છીએ. શું રિયલમાં ભારત આઝાદ થયું હતું અંગ્રેજોથી? ના. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા આ પૂર્ણ સ્વરાજનો ઠરાવ છે પસાર કરી દીધો હતો, પરંતુ ભારત હજુ આઝાદ નથી થયું, હજુ તો 1930 ચાલે છે. ભારત આઝાદ 1947માં થશે. ઓકે, પરંતુ હા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા ભાઈ આવો ઠરાવ પસાર કરી દીધો હતો કે હવે ભારત છે એ ભારત પોતાને આઝાદ જાહેર કરે છે અને આપણે 26મી જાન્યુઆરી 1930 આપણે ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવીશું. રિયલમાં આપણે આઝાદ થયા હતા નહીં, પરંતુ હા, આ ઠરાવ પસાર કરીને આપણે અંગ્રેજોના જે અમુક કાનૂનો હતા જે ભારતીયો વિરુદ્ધ હતા, અમુક ગેરવર્તન રૂપ અથવા તો અમુક ગેરકાનૂની હતા જે ક્યાંક ને ક્યાંક ભારતીય લોકો ઉપર દમન ગુજારવા માટે બનાવવામાં આવ્યા હતા બ્રિટિશરો દ્વારા, તો એને નાબૂદ કરવાની આ એક પહેલ તમે કહી શકો અને એ હતો પૂર્ણ સ્વરાજનો ઠરાવ. તો એના પછી આ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો
તો હવે કંઈક તો કરવું પડશે ને, મતલબ કે આપણે ભારતને આઝાદ ઘોષિત કરી દીધું, ખાલી ઘોષિત કરવાથી આઝાદ થઈ જાય ના થાય, આપણે કંઈક એવા કાર્યો કરવા પડશે કે આપણે કંઈક આઝાદી તરફ પ્રયાણ કરી શકીએ. તો એના ભાગરૂપે સવિનય કાનૂન ભંગની ચળવળ છે એ શરૂ થાય છે, જેના ભાગરૂપે ગાંધીજી ગુજરાતની અંદર દાંડી કૂચ કરે છે. ઇવન આ સવિનય કાનૂન ભંગની ચળવળ છે એ આખા ભારતમાં થાય છે. અલગ અલગ અધિકારીઓ છે, અલગ અલગ અધિકારીઓ જ ના કહેવાય, ક્રાંતિકારીઓ, અલગ અલગ ક્રાંતિકારીઓ છે, આગેવાનો છે, એ અલગ અલગ જગ્યાએ સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવે છે, જેમાં ગાંધીજી છે એ આપણા ગુજરાતમાં ચલાવે છે, જેને આપણે દાંડી કૂચ કહીએ છીએ, જેની વાત આપણે કરીશું. આ જ દાંડી કૂચ પછી એમનું પ્લાનિંગ હોય છે ધરાશના સત્યાગ્રહ, પરંતુ એ સત્યાગ્રહ કરે એ પહેલાં જ એમની ધરપકડ થઈ જાય છે. તો આપણે એના જ ભાગરૂપે આ સવિનય કાનૂન ભંગ ચળવળના જ ભાગરૂપે આપણે ધરાશના સત્યાગ્રહ જોઈશું, એના જ ભાગરૂપે આપણે વિરમગામ સત્યાગ્રહ જોઈશું, એના જ ભાગરૂપે આપણે ધોલેરા સત્યાગ્રહ જોઈશું. તો આ સત્યાગ્રહોની આપણે ડિટેલ્સમાં વાત આજના લેક્ચરમાં કરવાની છે. તો શરૂઆત કરીએ છીએ આપણે આજનો લેક્ચર. ઓકે, તો મેં કીધું એમ કે ભાઈ સવિનય કાનૂન ભંગ, ઓકે, એ ચળવળ છે એ કેમ શરૂ કરવામાં આવે છે? કારણ કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા, એમાં પણ જવાહરલાલ નહેરુ દ્વારા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર પૂર્ણ સ્વરાજનો ઠરાવ છે એ પસાર કરી દેવામાં આવે છે. હવે પસાર કરી દીધો પૂર્ણ સ્વરાજ, આપણને એવું ઠરાવ પસાર કરી દીધો કે હવે દેશ આઝાદ છે, પરંતુ એના ઉપર કંઈક કાર્ય તો કરવા પડશે ને. શું તમે કાર્યો કર્યા? ખાલી કહેવાથી થોડું આઝાદ થઈ જાય. જે અમુક એવા કાનૂનો જે બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવે છે એનો વિરોધ તો કરવો પડશે ને, પરંતુ એ વિરોધ કઈ રીતના કરવાનો છે? સવિનય, એટલે કે વિનય સાથે. ઓકે, તો સવિનય કાનૂન ભંગ એટલે કે કાનૂનનો ભંગ કરવાનો છે. કેવા કાનૂનો? જે બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવે છે એવા કાનૂનો. એમાં પણ કેવા કાનૂનો? જે ભારતીયોના વિરુદ્ધ છે, કંઈક ના કંઈક ખોટા છે એવા કાનૂનો. અને કઈ રીતના એનો ભંગ કરવાનો છે? વિનય સાથે, એટલે કે સવિનય. તો આવી કંઈક લડત છે એની શરૂઆત 1930ની અંદર થાય છે. એમાં પણ આ સવિનય કાનૂન ભંગ, આ ચળવળને આગેવાની કરવા માટે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કોને આગળ કરે છે? સાહેબ ગાંધીજીને આગળ કરે છે. કારણ કે જ્યારે વિનયથી કંઈક ના કંઈક કામ કરવાનું હોય, વિનય સાથે, અહિંસક સાથે, તો એમાં ગાંધીજી એ મોખરે હોય છે. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એ ગાંધીજીને ભાઈ આગળ કરે છે કે ભાઈ આ લડત છે એ તમે ચલાવો. તો ગાંધીજી શું કરે છે? ગાંધીજી કહે છે કે સૌથી પહેલાં આપણે પત્ર લખીશું, અંગ્રેજોને પત્ર લખીશું. પત્રોની અંદર આપણી જે માગણી છે એ લખીશું કે ભાઈ આ જે અંગ્રેજો દ્વારા જે આ કાયદા બનાવવામાં આવે છે, અમુક આ ગેરનીતિઓ છે એને તમે દૂર કરો. તમે પ્રેમથી દૂર કરશો તો વાંધો નહીં, જો તમે દૂર નહીં કરો તો અમે શું કરીશું? લડત ચલાવીશું, અમે સત્યાગ્રહ કરીશું. તો ગાંધીજી દ્વારા 11 મુદ્દાઓ બનાવવામાં આવે છે. કેટલા? 11 મુદ્દાઓ. 11 મુદ્દાઓ એકચ્યુઅલી એ 11 કાનૂનો હોય છે જે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા હોય છે અને ભારતની અંદર ચલાવતા હોય છે, જે ગેરનીતિ હોય છે એમની, અંગ્રેજોની. તો એવા 11 મુદ્દાઓનું લિસ્ટ ગાંધીજી દ્વારા તૈયાર કરવામાં આવે છે અને એ સમયે તત્કાલીન વાઇસરોય હોય છે ઇરવિન, આ ઇરવિનને મોકલવામાં આવે છે કે ભાઈ આ 11 મુદ્દાઓ છે, આ મુદ્દાઓ છે તમે જુઓ, અને આ જે વસ્તુઓ જે અમે લખેલી છે, અમારી જે માંગણી છે એ માંગણીને તમે સમજો અને એને પસાર કરો. મતલબ કે આ જે કાનૂનો જે તમે બનાવે છે એને તમે રદ કરો. જો તમે રદ નથી કરતા તો અમે શું કરીશું? ઓબ્વિયસલી સત્યાગ્રહ કરીશું. એટલે કે આ સવિનય કાનૂન ભંગ છે એની લડત છે એ અમે શરૂ કરીશું. આવી વસ્તુ ગાંધીજી એ ઇરવિન, વાઇસરોય ઇરવિનને કહે છે પત્ર લખીને. તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે 11 મુદ્દાઓ કયા કયા હતા. તો 14 ફેબ્રુઆરી 1930 અમદાવાદમાં મળેલ કોંગ્રેસની કારોબારી સમિતિ, અહીંયા કારોબારી સમિતિ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની 1929 જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે દર વર્ષે થાય છે એ સમિતિ, ઓકે, જેમના દ્વારા આ ઠરાવ છે પસાર કરવામાં આવે છે પૂર્ણ સ્વરાજનો. એના પછી કારોબારી સમિતિ એ મળે છે અને જે પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો છે તો એને મેળવવું તો પડશે ને, ખાલી પસાર કરવાથી થોડું કામ ચાલશે, એને સાબિત કરી બતાવવું પડશે. તો એમની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગની લડત છે એ શરૂ કરવાની જવાબદારી કોને આપવામાં આવે છે? સાહેબ ગાંધીજીને આપવામાં આવે છે. હવે ગાંધીજી દ્વારા સમાધાનકારી 11 મુદ્દાઓ છે એ તૈયાર કરવામાં આવે છે અને એ સમયે જે વાઇસરોય હોય છે, વાઇસરોય ઇરવિન, આ ઇરવિનને મોકલ્યા. પરંતુ વાઇસરોયે આ ઇગ્નોર કર્યું કે ભાઈ આવું તો તમે આવતા રહો, ઓકે, થોડું અમે તમે બધું માની લઈએ. તો વાઇસરોય દ્વારા આ જે 11 મુદ્દાઓ છે એના પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં, જેથી ગાંધીજીએ 14 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે સવિનય કાનૂન ભંગની લડતનો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ હવે લડત કરવી પડશે. ઓકે, વાઇસરોયે માન્યું નહીં. વાઇસરોયને જે આપણે 11 મુદ્દાઓ લીધા એ એક છે ઇગ્નોર કર્યા. ઓકે, ગાંધીજીનો પત્ર છે ઇગ્નોર કર્યો. તો હવે ગાંધીજીએ નક્કી કર્યું કે ભાઈ હવે આપણે સવિનય કાનૂન ભંગની જે લડત છે એ શરૂ કરીશું. ઓકે સાહેબ, એ 11 મુદ્દાઓ કયા કયા હતા?
તો સૌથી પહેલાં તો જે ઉચ્ચ અધિકારીઓ છે એના પગારની અંદર 50%નો ઘટાડો. હવે આ ઉચ્ચ અધિકારીઓ એમાં બધા બ્રિટિશરો જ હતા. ભારતીયોને જે નીચલી પોસ્ટ હોય એમાં જ નોકરી મળતી હતી. જે ઊંચલી પોસ્ટ હોય, જે હાયર રેન્ક પોસ્ટ હોય એની અંદર તો બ્રિટિશરો, અંગ્રેજો જ રહેતા હતા, અંગ્રેજ અધિકારી જ રહેતા હતા. અને જે પગારનો જે ગેપ હતો એ બહુ જ હતો. એટલે કે સમજી લો કે એક્ઝામ્પલ તરીકે જસ્ટ વાત કરું કે ભાઈ ભારતીય કોઈ સૈનિક છે, ભારતીય સૈનિક છે, એનો 100 રૂપિયા પગાર હોય, તો આના ઉપર જો કોઈ અધિકારી હોય, જો આના ઉપરનો જ કોઈ અધિકારી હોય, જો બ્રિટિશર હોય તો એનો પગાર સમજી લો 2000 રૂપિયા હોય. એટલે કે ડિફરન્સ બહુ વધારે હતો. ડિફરન્સ હોય, રેન્ક પ્રમાણે ડિફરન્સ હોય, પરંતુ એટલો વધારે પણ ડિફરન્સ હોવો જોઈએ નહીં. ઓકે, જસ્ટ આ એક્ઝામ્પલ આપ્યું છે. તો આવો પગાર બહુ બ્રિટિશરોને વધારે પગાર મળતો હતો એઝ કમ્પેર ટુ ભારતીય લોકોને. તો એટલા માટે 50%નો ઘટાડો થાય જે ઉચ્ચ અધિકારીઓ છે એમના પગારમાં. આ પહેલી માંગણી હતી. સાહેબ, મીઠાનો વેરો છે એ રદ થાય. સાહેબ, મીઠું જે એક બેઝિક વસ્તુ છે, જે બધાના ઘરની અંદર હોય, કોઈ ગરીબમાં ગરીબ માણસ હોય એના ઘરે તમને મીઠું તો જોવા મળે. કારણ કે એક તો પહેલાં તો સસ્તું છે, ઓકે, ઇઝીલી પકવવામાં આવે છે, ઇઝીલી અવેલેબલ થઈ જાય છે. આવી બેઝિક વસ્તુ ઉપર તમે વેરો નાખાવો છો, એટલે કે કરવેરો ઉઘરાવો છો, એ ખોટી વસ્તુ છે. ઓકે, તો જે મીઠાનો વેરો છે તમે રદ કરો. જે બેઝિક વસ્તુ છે, જે જીવન જરૂરિયાત વસ્તુ છે મીઠો, આ મીઠા ઉપર તમે જે વેરો લગાવ્યો છે એ તમે પહેલાં રદ કરો. લશ્કરી ખર્ચની અંદર તમે 50%નો ઘટાડો કરો. જે લશ્કર પાછળ, એટલે કે સૈન્ય પાછળ, આ સૈન્ય પાછળ તમે ખર્ચ કરો છો, આ લશ્કરી ખર્ચો છે એની અંદર તમે 50%નો ઘટાડો કરો. બીજા શું મુદ્દાઓ લખ્યા હતા? રૂપિયો અને સિલિંગ જેનું પ્રમાણ બહુ ઉપર નીચે હતું તો એને પહેલાં સમાન કરો. એટલે કે 1 રૂપિયો બરાબર 1 શિલિંગ 4 પેન્સ. ઓકે, આવું કંઈક પ્રમાણ છે એ તમે કરો, એટલે કે લેવલમાં રાખો. જમીન મહેસૂલની અંદર 50%નો ઘટાડો કરો, જેનાથી ખેડૂતોને શું મળે? રાહત મળે કે ભાઈ તમે જે મહેસૂલ ઉઘરાવો છો ખેડૂતો પાસેથી એમાં 50%નો ઘટાડો કરો. અને ધારાસભાનું સંપૂર્ણ નિયંત્રણ, કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મન ફાવે એમ મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. તો આ જે મહેસૂલ ઉઘરાવવાની જે વસ્તુ છે, આનો જે મતલબ કે જે નિયંત્રણ છે એ ક્યાં હોવું જોઈએ? કોના ઉપર હોવું જોઈએ? સાહેબ, ધારાસભા ઉપર હોવું જોઈએ. એટલે કે ધારાસભા એ એકચ્યુઅલી મહેસૂલ કઈ રીતના ઉઘરાવું, કયા પ્રમાણમાં ઉઘરાવું, એના ઉપર નિયંત્રણ રાખે. ગમે તે જગ્યાએ ગમે તે અધિકારી ગમે એટલું મહેસૂલ ઉઘરાવે એવું ચલાવે નહીં, એટલે એવું ચાલવું જોઈએ નહીં. સંપૂર્ણ દારૂબંધી, જે વિદેશી દારૂ જે ઇંગ્લેન્ડથી આવે છે, ઓકે, એના ઉપર સંપૂર્ણ દારૂબંધી ટૂંકમાં. એટલે કે જે વિદેશી દારૂની એ વાત થઈ છે. ઓબ્વિયસલી સ્વદેશી દારૂ એટલું બધું ચાલતી પણ હતી નહીં. વિદેશી દારૂ અહીંયા આવીને વેચાતી હતી તો એના ઉપર દારૂબંધીની વાત થતી હતી. વિદેશી કાપડ ઉપર રક્ષણાત્મક જકાત મૂકવી. સાહેબ, સ્વદેશી કાપડ અને સ્વદેશી કાપડમાંથી સ્વદેશી વસ્તુ બનતી હતી, સ્વદેશી કાપડ બનતું હતું, સ્વદેશી કપડાં બનતા હતા, એના ઉપર ભરીને વેરો લેતા હતા, ટેક્સ લેતા હતા. પરંતુ જે વિદેશથી આવતો હતો માલ એના ઉપર કોઈ ટાઈપનો જકાત એટલે કે અહીંયા થાય છે ટેરિફ. ઓકે, અહીંયા અત્યારની ભાષામાં કહું તો ટેરિફ. એટલે કે કોઈ વિદેશથી વસ્તુ ઇન્ડિયામાં આવે છે તો સૌથી પહેલાં સરકાર એના ઉપર ટેરિફ લગાવે. ઓકે, એના પછી ટેક્સ જ્યારે પબ્લિક ખરીદે ટેક્સ આપે એ વસ્તુ અલગ છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આ ઇન્ડિયા છે, અત્યારનું જે આપણે એક્ઝામ્પલ લઈએ, આ યુએસએ છે. તો અત્યારે તમને બધાને ખબર છે કે એક મુદ્દો ચાલી રહ્યો છે કે યુએસએ ઇન્ડિયન વસ્તુઓ પર 50% ટેરિફ લગાવે. એટલે કે કોઈ ઇન્ડિયાની 100 રૂપિયાની વસ્તુ છે, આ 100 રૂપિયાની વસ્તુ યુએસએ જશે, યુએસએના માર્કેટમાં જશે તો સૌથી પહેલાં યુએસ સરકાર છે એ આ વસ્તુ પર 50% ટેરિફ લગાવશે. એનો મતલબ શું કે આ વસ્તુ યુએસ માર્કેટની અંદર 150 રૂપિયામાં વેચાશે. એટલે કે ઓલરેડી ઇન્ડિયન વસ્તુઓ છે મોંઘી થઈ ગઈ. પરંતુ જ્યારે આ ટાઈમે શું થતું હતું, જે ઇંગ્લેન્ડથી વિદેશથી જે વસ્તુ આવતી હતી એમાં સરકાર કોઈ ટાઈપનો ટેક્સ લગાવતી હતી નહીં, કોઈ ટાઈપનું ટેરિફ લગાવતી હતી નહીં. ઓકે, જેનાથી જે વસ્તુ આવતી હતી એ જ ભાવમાં વેચાતી હતી. અને જે સ્વદેશી વસ્તુ છે એના ઉપર વધારે ટેક્સ લગાવતી હતી, જેનાથી સ્વદેશી વસ્તુ એ વિદેશી વસ્તુ કરતાં પણ મોંઘી વેચાતી હતી. ઓકે, તો વિદેશી કાપડ ઉપર રક્ષણાત્મક જકાત મૂકો. ગુપ્તચરની નાબૂદી કરવી, ગુપ્ત જે ચાલતું હતું તંત્ર એની નાબૂદી કરવી અને લોકશાહી ઢબે એના ઉપર નિયંત્રણ રાખવું. ભારતના દરિયાઈ વેપાર માટે શ્રી હાજી પીરનો જે કાયદો છે જે પસાર કરો, એમાં શું હોય છે કે જે કિનારો છે, કિનારોમાં જે યુરોપિયન લોકો હતા, જે બ્રિટિશરો હતા, એનું ટોટલી નિયંત્રણ કરી દેવામાં આવ્યું હતું, જેનાથી આસાનીથી એ પોતાનો માલ છે એ વિદેશોની અંદર વેચી શકે. જેનાથી જે ભારતના તે કિનારાના લોકો છે એમને વેપાર કરવાની મતલબ કે સગવડ મળતી હતી નહીં. તો એક માંગણી કરવામાં આવી ગાંધીજી દ્વારા કે ભારતના દરિયાઈ વેપાર માટે શ્રી હાજીપીરનો કાયદો છે એ તમે પસાર કરો. જે કિનારાના ભારતીયોના વેપાર માટે એ અનામત રહે કે ભાઈ આટલી જે જગ્યા છે એનાથી ભારતીય એ જગ્યાએ વેપાર કરી શકે. જેમને કોઈ હત્યા ન કરી હોય અથવા તો
જેમના ઉપર કોઈ હત્યાનો આરોપ ના હોય એમને તમે છોડી દો. રાજકીય કેદીઓના મુક્તિની વાત કરી હતી, એટલે કે એવા વ્યક્તિઓ જેના ઉપર કોઈ હત્યા ન કરી હોય અથવા હત્યાનો આરોપ ના હોય, એટલે કે કોઈએ સમજી લો કોઈ આંદોલન માટે કોઈએ લડતા હોય તો એવા વ્યક્તિઓને છોડી દો. કોઈએ કોઈ નાના મોટો અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હોય તો એને તમે છોડી દો. એટલે કે કોઈએ હત્યા ના કરી હોય અથવા હત્યાનો આરોપ ના હોય એવા બધા જ તમે કેદીઓને છોડી દો. દેશ વટા ભોગવતા નેતાઓને પરવાનગી આપો. રાજદ્રોહની કલમ 124A અને 1918 એના ઉપર આ કાયદા હતા, એ વખતે ચાલતા હતા બ્રિટિશરોના, એના ઉપર નિયંત્રણનો કાયદો લાવો. તો આ બધી માંગણી હતી ગાંધીજી દ્વારા. ધારાકીય અંકુશ સાથે સ્વરક્ષણ માટે શસ્ત્રો રાખવાની પરવાનગી, એટલે કે ભારતીય લોકો પોતાના રક્ષણ માટે શસ્ત્રો રાખી શકે એવી પરવાનગી આપો. તો આવા કંઈક 11 મુદ્દાઓ છે એ ગાંધીજી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને વાઇસરોય ઇરવિનને મોકલ્યા હતા, પરંતુ વાઇસરોય ઇરવિન દ્વારા આને ઇગ્નોર કરવામાં આવ્યા હતા. એટલા માટે ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ આ ચળવળ છે એ એમને શરૂ કરી હતી, જેના ભાગરૂપે જે પહેલી ચળવળ હતી આગળ આપણે જોઈ ગયા મુદ્દા નંબર 2 મીઠા ઉપર વેરો હતો. ઓકે, બીજા બધા મુદ્દાઓ હતા એને ગાંધીજી ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરી શકે એવા નહોતા, પરંતુ એક એવો મુદ્દો હતો જે બેઝિક મુદ્દો હતો કે ભાઈ મીઠા ઉપર વેરો લેવામાં આવે છે, કરવેરો લેવામાં આવે છે, તો આને રદ કરવા માટેની પહેલી લડત ઓકે આ કાનૂન ભંગના ભાગરૂપે જે શરૂ કરવામાં આવે છે ગાંધીજી દ્વારા. ઇવન આ જે મીઠાનો વેરો રદ કરવાની જે આંદોલન છે એ આખા ભારતની અંદર થાય છે, અલગ અલગ આગેવાનો દ્વારા આખા ભારતની અંદર લડત ચલાવવામાં આવે છે, જેમના ભાગરૂપે ગાંધીજી દ્વારા ગુજરાતની અંદર લડત ચલાવવામાં આવે છે. ઓકે, અને ગુજરાતમાં જેને આપણે દાંડી કૂચ કહીએ છીએ, શું કહીએ છીએ? દાંડી કૂચ કહીએ છીએ, જે હવે આપણે જોવાની છે. ઓકે, ચલો તો એ હવે આપણે જોઈએ. તો હવે વાત કરીએ આપણે દાંડી કૂચ. તો દાંડી કૂચ ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો 12 માર્ચે શરૂ કરવામાં આવી હતી. ક્યારે પૂર્ણ થઈ? તો 5 એપ્રિલે ગાંધીજી એ દાંડી પહોંચી ગયા હતા અને 6 એપ્રિલની સવારે ચપટી મીઠું ઉપાડીને ઓકે ગાંધીજીએ કીધું કે મેને નમક કા કાયદા તોડ દિયા. ઓકે, આવા શબ્દ યુઝ કરે છે. સાહેબ આવું કરવાથી તમારા માઇન્ડની અંદર પહેલું તો ક્વેશ્ચન આવું થાય કે સાહેબ દાંડી કૂચ કરી ગાંધીજીએ, આટલા બધા સાથીઓ લઈને એ નીકળ્યા, ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા દાંડીએ, અને દાંડીએ ત્યાં જઈને મીઠું ઉપાડીને આવું કહી દીધું કે ભાઈ મેને નમક કા કાયદા તોડ દિયા. તો આનાથી શું નમકનો કાયદો તૂટી જશે? તમારા માઇન્ડની અંદર પહેલો ક્વેશ્ચન આવું થાય કે સાહેબ ગાંધીજીએ આવું કહી દીધું, એ તો સાબરમતી આશ્રમે પણ કહી શકતા હતા કે ભાઈ મેને નમક કા કાયદા તોડ દિયા. છેક દાંડી સુધી જઈને ત્યાં મીઠું ઉપાડીને કહેવાની ક્યાં જરૂર હતી? ઓકે, આનો મતલબ એવો થાય છે કે સાહેબ ગાંધીજી દ્વારા દાંડી પહોંચીને મીઠું ઉપાડીને કીધું કે ભાઈ મેને નમક કા કાયદો તોડ દિયા, એનો મતલબ આજથી આપણે મીઠા ઉપર કોઈ પણ ટાઈપનો વેરો આપીશું નહીં. આ વસ્તુની ઇફેક્ટ ક્યારે થાય છે? આ દાંડી કૂચ પૂરી થાય છે એના પછી આપણે જે ધરાસના સત્યાગ્રહ જોઈશું, ધોલેરા સત્યાગ્રહ જોઈશું, વિરમગામ સત્યાગ્રહ જોઈશું, જેની અંદર જે ભારતીય લોકો છે એ શું કરે છે? જે મીઠાના આગરો છે ત્યાંથી મીઠું ચોરી કરીને એ લઈ જતા હોય છે અને પકડાઈ જાય છે. મતલબ કે અહીંયાથી ગાંધીજીએ એક પહેલ કરી છે મીઠું ચપટી ઉપાડીને કે હવે કોઈ આપણે વેરો મીઠા ઉપર આપીશું નહીં. ઓકે, હવે આપણે મીઠું છે એ મફત લઈશું. ટૂંકમાં અંગ્રેજો છે, અંગ્રેજો વિરુદ્ધ આપણે આજથી લડત શરૂ કરીએ છીએ. કોઈએ મીઠા ઉપર વેરો આપવાનો નહીં અને આપણે મીઠું આપણે ડાયરેક્ટ દરિયા કિનારેથી આપણે એમને કીધા વગર ચોરી છુપીથી આપણે આ રીતના બ્લેક માર્કેટિંગ કહેવાય ને કે આપણે બ્લેક માર્કેટિંગ કરીશું, જે આપણે ધરાસના સત્યાગ્રહની અંદર જોઈશું. ઓકે, મતલબ કે એ ટાઈપની વસ્તુ છે થાય છે જે હવે આપણે જોવાની છે. ઓકે, તો મેં કીધું એમ કે શરૂઆત ક્યારે થાય છે? 12 માર્ચે શરૂઆત થાય છે. ઓકે, અને 5 એપ્રિલે ગાંધીજી દાંડી પહોંચી જાય છે. તો અંદાજિત સમયગાળાની વાત કરીએ કેટલા દિવસની હોય છે? તો 24 દિવસ. ઓકે, જો આપણે 12 માર્ચને પણ ગણીએ, 5 એપ્રિલને પણ ગણીએ તો 25 દિવસ થાય છે, પરંતુ આપણે 12 માર્ચ છે એને નથી ગણતા. ઓકે, 13 માર્ચ, 14 માર્ચ એ રીતના આપણે દિવસ ગણીએ છીએ. તો 12 માર્ચથી 5 એપ્રિલ કેટલા દિવસ થાય છે? 24 દિવસની આ લડત હોય છે. ઓકે સાહેબ, જ્યારે ગાંધીજી દ્વારા દાંડી કૂચ કરવામાં આવે છે ત્યારે એમની ઉંમર કેટલી હોય છે? સાહેબ 61. કેટલી? 61 વર્ષના હોય છે. અને દાંડી કૂચમાં જેટલા પણ વ્યક્તિઓ હોય છે આ બધામાં વૃદ્ધ હોય છે, એટલે કે સૌથી વરિષ્ઠ, સૌથી વૃદ્ધ ગાંધીજી જ હોય છે. 61 વર્ષની ઉંમરે તમે વિચાર કરો, 61 વર્ષની ઉંમરે એમને 385 કિલોમીટર 24 દિવસની અંદર કાપ્યું હતું.
માઇલની અંદર વાત કરીએ તો 241 માઇલ આ અંતર હતું, કિલોમીટરમાં કહીએ તો 385 કિલોમીટર હતું. અને આ જે 78 સાથીઓ હતા એમાં સૌથી યંગ કોણ હતા તો વિઠ્ઠલભાઈ હતા, જેમની ઉંમર 16 વર્ષની હતી. સૌથી વરિષ્ઠ સૌથી વૃદ્ધ હતા ગાંધીજી 61 વર્ષના, અને સૌથી યંગ કોણ હતા વિઠ્ઠલભાઈ હતા 16 વર્ષના. ઓકે, તો આ આપણે યાદ રાખી લઈશું. ઓકે, સૌથી પહેલાં આપણે વાત કરીશું ઓકે ગાંધીજીની. તો ગાંધીજી જ્યારે નીકળ્યા હતા સાબરમતી આશ્રમથી, દાંડી કૂચની શરૂઆત કરી હતી, ત્યારે ટોટલ કેટલા સભ્યો હતા? તો એક ગાંધીજી હતા પ્લસ 78 78 સાથીઓ હતા. અહીંયા જ્યારે સાથી શબ્દ યુઝ થાય એટલે ગાંધીજીના સાથી, તો ટોટલ કહીએ તો 79 હતા. કેટલા હતા ટોટલ? 79. ગાંધીજી સાથે 79. પરંતુ જો સાથી શબ્દ યુઝ કરો છો, સાથી એટલે કોઈ વ્યક્તિનો સાથી હોય ને, તો ગાંધીજીના સાથી, તો ગાંધીજી પ્લસ 78 વ્યક્તિઓ બીજા અલગથી, તો ટોટલ 79 હતા. આગળ જતા બે વ્યક્તિઓ જોડાય છે, બીજા બે વ્યક્તિઓ જોડાય છે, તો ટોટલ કેટલા સભ્યો થાય છે? ટોટલ 81 થાય છે ટોટલ. પરંતુ ગાંધીજીને ન ગણીએ તો ગાંધીજી પ્લસ 80 સાથી. ઓકે, એક ગાંધીજી પ્લસ 80 સાથી. તો એમ પૂછાય કે સાબરમતી આશ્રમથી જ્યારે દાંડી કૂચની શરૂઆત થાય છે ત્યારે એક ગાંધીજી હોય છે પ્લસ 78 સાથીઓ હોય છે. અને સાહેબ આ 78 સાથીઓનું લિસ્ટ ગાંધીજીએ પોતાના હાથથી બનાવેલું હોય છે, જેમાં એક પણ મહિલા હોતી નથી. સાહેબ કસ્તુરબા આવે છે એ દાંડી કૂચની અંદર નહીં, ખાલી ચંદોડા તળાવ સુધી જ આવે છે. ઓકે, એ ખાલી મૂકવા આવે છે પછી રિટર્ન થઈ જાય છે. ચંદોડા તળાવથી અમદાવાદના ઘણા બધા વ્યક્તિઓ રિટર્ન થઈ જાય છે. 78 સાથીઓ જ આગળ વધે છે. તો આ 78 સાથીમાં એક પણ મહિલા હોતા નથી. અને આ 78 સાથીઓનું લિસ્ટ ગાંધીજી પોતે તૈયાર કરે છે. આગળ જતાં બે સાથીઓ જોડાય છે, અને બે સાથીઓ જોડાવાથી ટોટલ ગાંધીજી સાથે 80 સાથી થાય છે. ઓકે, ગાંધીજી પ્લસ 80 સાથી એટલે કે ટોટલ 81 વ્યક્તિઓ. ક્લિયર છે? ઓકે, ચલો શરૂઆત કરીએ છીએ આપણે દાંડી કૂચની. સાહેબ 2 માર્ચ 1930. ઓકે, દાંડી કૂચ પહેલાં શું કઈ ઘટનાઓ થાય છે એ જોઈ લઈએ. તો 2 માર્ચ 1930 ગાંધીજીએ રેજિનાલ્ડ રેનોલ્ડ, ઓકે રેજિનાલ્ડ રેનોલ્ડ નામના અંગ્રેજ યુવાનના હસ્તે વાઇસરોય ઇરવિનને પત્ર મોકલીને આ સત્યાગ્રહની તારીખ જાહેર કરી હતી. ઓકે, ડૉક્ટર ક્યાં? લોર્ડ ઇરવિન એટલે કે વાઇસરોય ઇરવિન દ્વારા, તમને બધાને ખબર છે કે જે 11 મુદ્દાઓ ગાંધીજી દ્વારા આપવામાં આવ્યા હતા એને ઇગ્નોર કરવામાં આવ્યા હતા. તો ગાંધીજીએ કહી દીધું હતું કે ભાઈ હવે આપણે લડત શરૂ કરીશું. સાહેબ આ લડતની તારીખ ભાઈ અમે 12 માર્ચ છે નક્કી કરી છે કે અમે લડત લડવાના છે, અને આ તારીખ છે અમે જાહેર કરી દીધી છે. અને આવી જાહેરાત હાથો હાથ મોકલાવે છે, એટલે કે એવું નહીં વાયા પહોંચી તો પહોંચી, ના પહોંચી તો ના પહોંચી, ના. એક અંગ્રેજ અધિકારી હોય છે જેનું નામ હોય છે રેજિનાલ્ડ રેનોલ્ડ. આ વ્યક્તિને આપે છે અને ડાયરેક્ટ વાઇસરોયને મળે છે, અને વાઇસરોયને હાથો હાથ એ પત્ર આપે છે. સાબરમતીથી 78 સાથીઓ સાથે કૂચ કરવાની યોજના જે યાદી છે જેમાં મહિલાઓનો સમાવેશ થતો હતો ને, એટલે કે 78 સાથીઓમાં મહિલા હતી નહીં. મીઠાના સત્યાગ્રહ માટે પ્રારંભિક સ્થળ છે ને એ ખેડાના બોરસદ તાલુકામાં મહી નદીના કાંઠે આવેલું બાદલપુર ગામ નક્કી કરવામાં આવ્યું હતું. શરૂઆતે જ્યારે નક્કી થયું ત્યારે દાંડી ગામ તો નક્કી હતું જ નહીં. ઓકે, દાંડી જવાનું નક્કી હતું જ નહીં. ક્યાં જવાનું નક્કી હતું? ભાઈ આપણે સાબરમતી આશ્રમથી નીકળીશું અને આ બોરસદ તાલુકા છે, આ બોરસદ તાલુકાની અંદર બાદલપુર ગામ છે. આ બાદલપુર ગામમાં જઈને આપણી દાંડી કૂચ છે, દાંડી કૂચ તો ઓબ્વિયસલી દાંડી પછી પડ્યું હશે, દાંડી જ્યારે નક્કી થયું હશે પછી પડ્યું હશે. પરંતુ આ જે માર્ચ છે, જે કૂચ છે એ આપણે પૂર્ણ કરીશું. જો કદાચ બાદલપુર સુધી જાય તો બાદલપુર કૂચ કહેવાતો, કે જે દાંડી કૂચ કહેવાય છે એની જગ્યાએ બાદલપુર કૂચ કહેવાય. તો શરૂઆતમાં એવું નક્કી હતું કે ભાઈ આપણે સાબરમતી આશ્રમથી આ બાદલપુર ગામ જે બોરસદ તાલુકાની અંદર આવેલું છે ત્યાં આપણે જવાનું છે. પરંતુ સાહેબ આ કેટલું હતું? ખાલી ને ખાલી 75 માઇલ હતું, અને એ 8 જ દિવસની અંદર પૂર્ણ થઈ જાત. એટલે કે કલ્યાણજી મહેતા છે, આ કલ્યાણજી મહેતાએ સૂચવ્યું કે ભાઈ આ તો જસ્ટ 8 દિવસની અંદર પૂરું થઈ જશે. અને સાહેબ આપણને આખો ભારત જોવે છે, કારણ કે આપણે દાંડી કૂચ કરીશું તો આની અંદર આખા ભારતની નજર હશે. જો 8 દિવસની અંદર આપણે પૂર્ણ થઈ જશે, આપણી દાંડી કૂચ પૂર્ણ થઈ જશે, તો આપણું માર્કેટિંગ સરખું થશે નહીં. તો આપણે આ જે યાત્રા છે થોડી લંબાવી પડે. તો આપણે ક્યાં જઈશું? છેક નવસારીના દાંડી સુધી જઈશું. સાહેબ ઓબ્વિયસલી એ વખતે નવસારી પણ નહોતું અને વલસાડ પણ નહોતું, એ વખતે સુરતમાં જ હતું. ઓકે, એ વખતે આ દાંડી છે એ સુરતની અંદર ગણાતું હતું. આ તો પાછળથી વલસાડ બન્યું અને પછી નવસારી બન્યું. તો અત્યારે હાલ દાંડી નવસારીમાં છે. બાકી એ સમય જ્યારે દાંડી કૂચ થઈ હતી ત્યારે તો સુરતની અંદર જ આવતું હતું આ દાંડી.
ઇવન જે ધરાસણા છે, આ ધરાસણા સત્યાગ્રહ થયો હતો, અત્યારે ધરાસણા ક્યાં આવે છે? વલસાડમાં આવે છે. સાહેબ એ વખતે વલસાડ પણ નહોતું, એ પણ સુરતની અંદર જ હતું ધરાસણા. ક્લિયર? તો એ વખતેની વાત કરીએ તો આ દાંડી છે એ વખતે સુરતની અંદર હતો, સુરતનો જ ભાગ હતો. ક્લિયર? તો બાદલપુર ગામ છે પહેલાં નક્કી હતું, જે માત્ર 75 માઇલમાં પૂરું થઈ જાત, 8 દિવસ લાગોત ગાંધીજીને. પરંતુ કલ્યાણજી મહેતા, યાદ રાખજો, કલ્યાણજી મહેતાના સૂચનથી ગાંધીજીએ વર્તમાન નવસારી જિલ્લાનું દાંડી ગામ છે એ પસંદ કર્યું. જે કેટલું હતું તો 241 માઇલ દૂર હતું સાબરમતી આશ્રમથી દાંડી. કિલોમીટરમાં વાત કરીએ તો 385 કિલોમીટર. દાંડી કૂચ સમયે ગાંધીજીની ઉંમર 61 વર્ષની હતી, સૌથી વરિષ્ઠ હતા. અને દાંડી કૂચમાં સૌથી યુવાન કોણ હતા? સૌથી નાના વયના કોણ હતા? વિઠ્ઠલભાઈ હતા, જેમની ઉંમર કેટલી હતી? 16 વર્ષની હતી. આગળ વાત કરીએ, પ્રદેશના લોકોને જગાડવા માટે, કૂચમાં જોડાવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ કંકાપુરા ગામે સભા માટે જતા હતા. તેમની ધરપકડ કરવામાં આવી. કયા ગામથી? યાદ રાખજો, રાસ ગામેથી. ઓકે, સરકારને ખબર પડી ગઈ ઓકે કે જો સરદાર વલ્લભભાઈ પટેલ જો આ કૂચની અંદર હશે તો આ કૂચ થોડી ભયાનક થઈ જશે. તો એ પહેલાં જ સરદાર વલ્લભભાઈ પટેલની આ દાંડી કૂચનો માર્કેટિંગ કરવા માટે જતા હતા, પ્રસાર કરવા માટે નજીકના ગામોની અંદર જતા હતા કે ભાઈ તમે બધા આ દાંડી કૂચની અંદર જોડાઓ અને તમારા ગામમાંથી આ દાંડી કૂચ પસાર થવાની છે તો તમે આ રીતના સગવડો કરજો, આ રીતના સાથ આપજો. એનું માર્કેટિંગ કરવા માટે, એનો પ્રચાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે નીકળ્યા હતા. તે એમની ધરપકડ કયા ગામેથી થાય છે? રાસ ગામેથી એમની ધરપકડ કરવામાં આવે છે. કંકાપુર પાસે ઓકે આ રાસ ગામ આવેલું છે, ત્યાંથી એમની ધરપકડ થઈ જાય છે. સાહેબ 8 માર્ચ 1930ની સાંજે ગાંધીજીએ સાબરમતીના પટમાં એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. સાહેબ એ ભીષ્મ પ્રતિજ્ઞા શું હતી? કે હું કાગડા અને કૂતરાની મોતે મરીશ. ઓકે, હું કાગડા કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પગ નહીં મૂકું. અને સાહેબ 1930 પછી ગાંધીજી સાબરમતી આશ્રમમાં પગ નથી મૂકતા. ઓકે, આ છેલ્લા એમના મતલબ કે તમે જોઈ શકો શબ્દો હતા કે હું કાગડા કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. સાહેબ 1930 આ 1930માં દાંડી કૂચ થઈ. આ દાંડી કૂચ પછી એમની ધરપકડ કરી દેવામાં આવે છે. સાહેબ એક પણ રાત્રિ આ સાબરમતી આશ્રમની અંદર એ રોકાતા નથી. ઓકે, તો આ આશ્રમની અંદર એ પગ નથી મૂકતા. અમુક પુસ્તકોમાં એવું લખેલું છે કે જે ગાંધીજી છે આ જે પ્રતિજ્ઞા છે કયા ગામે લે છે? ભાટ નામના ગામે લે છે. પરંતુ જો ઓથેન્ટિક ડેટાની વાત કરીએ તો આ સાબરમતી આશ્રમની અંદર જ આ પ્રતિજ્ઞા લે છે. તો તારીખ પણ આપેલી છે 8 માર્ચ, એટલે કે 12 માર્ચે આપણી દાંડી કૂચ છે શરૂ કરવાની છે. તો એના પહેલાં 8 માર્ચની વાત થાય છે. એ દિવસે સાંજે ગાંધીજી સાબરમતી આશ્રમની અંદર જ પ્રતિજ્ઞા લઈ લે છે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. અને સાહેબ રિયલમાં એ પગ નથી મૂકતા. આ 1930માં છેલ્લું આ સાબરમતી આશ્રમની અંદર ગાંધીજી જોવા મળે છે. પછી ગાંધીજી સાબરમતી આશ્રમની અંદર આવતા નથી. ઓકે, અમુક પુસ્તકોમાં એવું પણ લખેલું છે કે આ પ્રતિજ્ઞા છે એ ગાંધીજી ભાટ નામના ગામે લે છે. ઓકે, તો જે પણ હોય ઓકે આપણે ગામ પૂછાય તો ભાટ લખીશું, બાકી સાબરમતી આશ્રમ. ઓકે, બંને યાદ રાખી લો, શું ફેર પડે છે. ઓકે, દાંડી યાત્રાની પૂર્વ તૈયારી, ભોજન, કૂચના લોકોને સુવાની વ્યવસ્થા અને માર્ગમાં ગામના લોકોને જગાડવાનું કામ કોણ કરતું હતું? સાહેબ અરુણ ટુકડી. સાહેબ અરુણ ટુકડી એટલે કોણ? સાહેબ ગુજરાત વિદ્યાપીઠના સ્ટુડન્ટો. સાહેબ ગુજરાત વિદ્યાપીઠ તમને ખબર છે 1920ની અંદર ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવે છે અસહકાર આંદોલનના ભાગરૂપે. સાહેબ આ જ ગુજરાત વિદ્યાપીઠના જે વિદ્યાર્થીઓ છે એમની એક ટુકડી બનાવવામાં આવે છે, અરુણ ટુકડી. અને સાહેબ અરુણ ટુકડી શું કરતી? તમે જોઈ શકો છો આ અરુણ ટુકડી છે. આ અરુણ ટુકડી દેખાય છે, આ ઝાડ ઉપર બેઠેલી છે. એ ઝાડ ઉપર બેસીને જોવે છે કે ગાંધીજી છે એમ પોતાએ કઈ જગ્યાએ પહોંચે. ખબર પડે કે ભાઈ આ ગાંધીજી છે આ જગ્યાએ પહોંચ્યા છે, તો ફટાફટ એ આગળના ગામે જઈને ત્યાંના લોકોને જગાડી દેતા કે ભાઈ ગાંધીજી આવે છે પોતાના સાથીઓ સાથે દાંડી કૂચ કરી રહ્યા છે. અને જો રાત્રિ રોકાણ કરવાનું હોય અથવા તો બપોરનો વિસામો હોય તો ત્યાંના જે મેદાનો છે મેદાનો સાફ કરીને તેમને સુવાની વ્યવસ્થા કરતા, ત્યાં જઈને ભોજનની વ્યવસ્થા કરતા. અને આ કામ કોણ કરતું હતું? સાહેબ વિદ્યાર્થીઓ કરતા હતા. આ અરુણ ટુકડી કરતી હતી. તો આ આપણે યાદ રાખીશું. સાહેબ આ અરુણ ટુકડીના એક વ્યક્તિ હોય, આગેવાન કોણ હતા? એટલે કે આગેવાન કહી શકો અથવા તો મેન વ્યક્તિ કોણ હતા? જે હતા એમનું નામ હતું ગુલામ રસૂલ કુરેશી. ઓકે, યાદ રાખજો, ગુલામ રસૂલ કુરેશી, જે આ અરુણ ટુકડીના શું હતા? આગેવાન હતા. ઓકે, જે અરુણ ટુકડીને હેન્ડલ કરતા હતા, મેનેજમેન્ટ કરતા હતા. 12 માર્ચ 1930 સવિનય કાનૂનભંગ ચળવળ એટલે કે દાંડી યાત્રા છે એની શરૂઆત થાય છે. સાહેબ 12 માર્ચ 1930ની સવારે
नारायण खरे, श्री नारायण खरे द्वारा एक भजन गावामां आवे छे, सूर संग्राम को देख भागे नहीं देख भागे सोई सूर नहीं। ओके, जे संग्राम छे, सूरो छे, सूर एटले के ए सूरवीर छे, ए संग्रामने जोईने जो भागी जाए तो ए सूरवीर नथी, अने जो एने लड़े, ओके, भागे नहीं, देख भागे नहीं, ओके, भागे नहीं तो ए सूरवीर छे। एटले के सूरवीर कोने कहेवाय, एनी अहींया एक टाइपनुं भजन छे कि सूर संग्राम को देख भागे नहीं अने देख भागे सोई सूर नहीं। जे भागी जाए ए सूरवीर नथी अने ना भागे, संग्रामने जोई, लड़तने जोईने भागे नहीं, ओके, ए सूरवीर छे। ओके, तो आवुं गायुं हतुं अने प्रार्थना करी हती, कोणे? नारायण खरे द्वारा। आगळ वात करीए, आश्रमनी बहार रघुपति राघव राजाराम, पति तपावन सीताराम, ए भजन गावामां आव्युं। हरिनो मार्ग छे सुरानो, नथी कायरनुं काम, ए गावामां आव्युं। वैष्णव जंतो एने रे कहीए, पीर पराई जाणे रे, ओके, ए गावामां आव्युं जे नरसिंह મહેતાનું છે, જે ગાંધીજીને બહુ પ્રિય છે। સવારે 6:20, ઓકે, સવારે 6:20 કસ્તુરબા એટલે કે એમની વાઇફ કસ્તુરબા દ્વારા ગાંધીજીને કંકુનો ચાંદલો કરવામાં આવ્યો અને એક હાર પહેરાવવામાં આવ્યો, એ તમે જોઈ શકો છો। ઓકે, હાર પહેરાવવામાં આવ્યો અને યાત્રાની શરૂઆત કરી અને ગાંધીજીએ કૂચ છે એની શરૂઆત કરી। ઓકે, તમે એ જોઈ શકો છો। તો અહીંયા ઓકે, અહીંયા કસ્તુરબા નથી, ઓકે, આ કસ્તુરબા નથી, પરંતુ કદાચ ઇમેજ હોય તો હું તમને બતાવું છું। આ રિયલ ઇમેજ છે, ઓકે, આ રિયલ ઇમેજ છે, આ પણ રિયલ ઇમેજ છે, એ વખતે નહીં, આ પણ રિયલ ઇમેજ છે, એ તમે જોઈ શકો છો। ઓકે, આ રિયલ ઇમેજ નથી, ઓબ્વિયસલી બનાવેલી ઇમેજ છે। ઓકે, આ પણ રિયલ ઇમેજ છે, આ પણ રિયલ ઇમેજ છે। ઓકે, તો કસ્તુરબાએ ગાંધીજીને ચાંદલો કર્યો અને હાર પહેરાવ્યો અને યાત્રાની શરૂઆત કરી, દાંડી કૂચની શરૂઆત થઈ। પ્રારંભે ગાંધીજી સાથે કૂચમાં કેટલા સાથીઓ હતા? 78 સાથીઓ હતા, જ્યારે ગાંધીજી સાબરમતી આશ્રમમાંથી નીકળ્યા હતા। આ 78 સાથીઓની અંદર ગાંધીજીના પરિવારમાંથી વાત કરીએ તો 2 વ્યક્તિઓ હતા। એક એમનો પુત્ર હતો મણીલાલ, એમનો પુત્ર હતો મણીલાલ, અને એક એમનો પૌત્ર હતો કાંતિલાલ। ઓકે, આ 2 યાદ રાખીશું। આ 78 સાથીમાં ગાંધીજીના પરિવારમાંથી 2 સભ્યો હતા। એક તો એમનો પુત્ર હતો મણીલાલ સાહેબ, એક બીજો પુત્ર પણ હોય છે જે ધરાસના સત્યાગ્રહમાં હોય છે। ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ થઈ જાય છે। આગળ આપણે એક બીજા પુત્રની વાત કરીશું જે એકચ્યુઅલી ધરાસના સત્યાગ્રહમાં હોય છે, દાંડી કૂચમાં નથી હોતો। દાંડી કૂચમાં તો એક જ એમનો પુત્ર હોય છે મણીલાલ અને એમનો પૌત્ર હોય છે કાંતિલાલ। બાદમાં શંકર કાલેલકર, બીજા 2 સાથીઓ જોડાય છે। કયા 2 સાથીઓ? શંકર કાલેલકર અને નેપાળના ખડક બહાદુરસિંહ, આ 2 સાથીઓ જોડાય છે। એટલે ટોટલ સાથીઓ કેટલા થાય છે? 80 સાથીઓ થાય છે। એટલે કે ગાંધીજી પ્લસ 80 સાથી। ક્લિયર? તો પહેલા કેટલા હતા? 78 હતા, પછી 2 સાથી જોડાયા। કોણ? શંકર કાલેલકર અને ખડક બહાદુર, જે નેપાળના હોય છે, ખડક બહાદુરસિંહ, એ 2 સાથીઓ જોડાય છે। તો 78 ના કેટલા થઈ ગયા? 80 સાથીઓ થઈ ગયા, પ્લસ એક ગાંધીજી, એટલે ગાંધીજી સાથે કેટલા થાય? તો ગાંધીજી સાથે 81 થાય। ક્લિયર? જ્યારે સાબરમતી આશ્રમથી ગાંધીજી નીકળ્યા હતા ત્યારે અમુક અમદાવાદના વ્યક્તિઓ પણ સાથે સાથે આવ્યા હતા। અમુક મતલબ કે નહીં, કોઈ આપણા ગામમાંથી કોઈ સંઘ જાય છે તો આપણે નથી ચોકડી સુધી મૂકવા જતા, તો એ રીતના અમદાવાદના લોકો, ઇવન કસ્તુરબા એ ગાંધીજીને અને એમના સાથીઓ સુધી ચંદોળા તળાવ સુધી જાય છે અમદાવાદના। તો દાંડી યાત્રાનો પ્રથમ બપોર વિસામો ક્યાં હોય છે? ચંદોળા તળાવ, જે અમદાવાદમાં જ આવેલું છે। તો એ ખાતે કર્યો હતો અને ત્યાંથી કસ્તુરબા સાબરમતી આશ્રમ પરત ફરે છે। કસ્તુરબા સાથે અમુક બીજા વ્યક્તિઓ પણ હોય છે જે સાબરમતી આશ્રમમાંથી આવ્યા હોય છે, જેમને રિટર્ન જવાનું હોય છે। તો ક્યાંથી રિટર્ન જાય છે? તો પૂછાય એક્ઝામની અંદર કે કસ્તુરબા કઈ જગ્યાએથી એ રિટર્ન થઈ જાય છે દાંડી કૂચની અંદર? તો ચંદોળા તળાવ, જે અમદાવાદની અંદર આવેલું છે, ત્યાંથી એ રિટર્ન થઈ જાય છે। સાહેબ અહીંયા યાદ રાખજો, આ બપોર વિસામો હતો। ઓકે, ચંદોળા તળાવ એ બપોર વિસામો હતો। પહેલા દિવસનો રાત્રિ વિસામો ક્યાં હતો? તો એ હતો અસલાલી ગામ। ઓકે, જે 13 માઇલ કાપીને કર્યો હતો, એમને 13 માઇલ કાપીને કર્યો હતો અસલાલી ગામ। આ અસલાલી પણ ક્યાં આવેલું છે? અમદાવાદની અંદર જ છે। ઓકે, અસલાલી ગામે પહેલો રાત્રિ રોકાણ એમને કર્યો હતો। ઓકે, આગળ વાત કરીએ, ગાંધીજી દાંડી યાત્રા દરમિયાન દર સોમવારે મૌન વ્રત રાખતા અને એટલા જ માટે દર સોમવારે દાંડી યાત્રા એ બંધ રહેતી। એક્ઝામની અંદર પૂછાય કે દાંડી યાત્રા કયા દિવસે બંધ રહેતી? જે દિવસે ગાંધીજી મૌન વ્રત પાળતા, એટલે કે સોમવારે દાંડી યાત્રા થતી નહીં। ઓકે, તો યાદ રાખજો, સોમવારે, દર સોમવારે ગાંધીજી મૌન વ્રત પાળતા, એટલે કે બોલવાનું નહીં, કોઈની સાથે બોલવાનું નહીં, અને એટલા માટે દાંડી કૂચ છે એ સોમવારે બંધ રહેતી। દાંડી કૂચમાં મહી નદી પાર કરવાની જવાબદારી કોણે લીધી હતી? તો બાદલપુરના રઘુનાથ કાકાએ લીધી હતી। આપણે યાદ રાખજો, મહી નદી સાહેબ 10 નદીઓ પાર કરી હતી દાંડી કૂચ દરમિયાન। ગાંધીજી અને એમના સાથીઓએ કેટલી નદીઓ? 10 નદીઓ પાર કરી હતી। 10 નદીઓ હું હમણાં કહું છું।
આ 10 નદીઓમાં આ જે મહી નદી છે, આ મહી નદી પાર કરાવવાની જવાબદારી કોણે લીધી હતી? તો બાદલપુરના રઘુનાથ કાકાએ લીધી હતી. પંડિત જવાહરલાલ નહેરુ એમને એ મળવા આવ્યા હતા જ્યારે દાંડીકૂચ ચાલતી હતી. એ સમયે જવાહરલાલ નહેરુ એમને મળવા આવ્યા હતા. કઈ જગ્યાએ? કંકાપુરા. ઓકે, જે ક્યાં આવેલું છે? આણંદની અંદર આવેલું છે. અને કોઈક પુસ્તકમાં કારેલી પણ લખેલું છે, જે સુરતમાં આવેલું છે. તો એ કન્ફ્યુઝન છે. ઓકે, અમુક પુસ્તકોમાં એવું લખ્યું છે કે જવાહરલાલ નહેરુ છે એ કંકાપુર એટલે કે આણંદમાં આવેલું છે, હાલના વર્તમાન આણંદમાં આવેલું છે, ત્યાં મળવા આવ્યા હતા. અમુક પુસ્તકમાં એવું લખ્યું છે કે આ વર્તમાન સુરતની અંદર કારેલી આવેલું છે, ત્યાં મળવા આવ્યા હતા. પણ તો ઓથેન્ટિક કહીએ તો આ કંકાપુર છે. ઓકે, મોસ્ટ ઓફ પુસ્તકોની અંદર કંકાપુર લખેલો છે. આ સિવાય ઘનશ્યામ બિરલા એ ગાંધીજીને જંબુસર ગામે મળવા આવ્યા હતા. ઓકે, જંબુસર ગામમાં મળવા આવ્યા હતા. કોણ? ઘનશ્યામ બિરલા. તો જવાહરલાલ નહેરુ કંકાપુર અથવા શબ્દ યુઝ કરીશ કારેલી. ઓકે, બેમાંથી ગમે તે એક જગ્યાએ મળવા આવ્યા હતા. કારેલી કાં તો કંકાપુર. કંકાપુર એ વર્તમાન આણંદમાં આવેલું છે અને કારેલી છે વર્તમાન સુરતની અંદર આવેલું છે. કારેલીમાં ભરૂચના ડૉક્ટર ચંદુભાઈ, જેમને આપણે છોટે સરદાર કહીએ છીએ, એવા ડૉક્ટર ચંદુભાઈ, છોટુભાઈ પુરાણી અને દિનકરભાઈ દેસાઈ ગાંધીજી સાથે જોડાયા હતા. ઓકે, તો ક્યાંથી? કારેલીમાં ભરૂચના. ઓકે, આ કારેલી ક્યાં આવેલું છે? વર્તમાન સુરતમાં છે. ત્યાં ભરૂચના ડૉક્ટર ચંદુભાઈ, જેમને આપણે છોટે સરદાર કહીએ છીએ, ઉપમા મળેલી છે, છોટુભાઈ પુરાણી જે વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, અને દિનકરરાવ દેસાઈ જે ગાંધીજી સાથે જોડાયા હતા. દાંડીકૂચ દરમિયાન મોસ્ટ આઈએમપી સાહેબ, દાંડીકૂચ દરમિયાન એક ગામ હતું. એ ગામનું નામ હતું બુવા. સાહેબ, આ બુવા ગામના જે વડીલો છે એ વડીલો એવું ઈચ્છતા હતા કે ગાંધીજી અને એટલે દાંડીકૂચ એમના ગામમાંથી પસાર ના થાય. એવું કોણ ઈચ્છતું હતું? તેના વડીલો. પરંતુ એ ગામના યુવાનો એવું ઈચ્છતા હતા કે ભાઈ ગાંધીજી આપણા ગામમાંથી પસાર થાય, ઇવન આપણા ગામની અંદર વિસામો પણ કરે. તો સાહેબ, ગાંધીજી એ યુવાનોનું સાંભળે છે અને એ ત્યાં વિસામો કરે છે. તો એ ગામ છે બુવા ગામ. તો આ યાદ રાખીશું. દાંડીકૂચ દરમિયાન ભરૂચની અંદર એક બુવા ગામ છે. તેના વડીલો દાંડીકૂચ અને ગાંધીજીને ગામમાં ન આવે એવું ઈચ્છતા હતા. કોઈ એવો ખાસ વિરોધ નહીં, એટલે કે પથ્થર મારે કે એવું નતા કરતા. એવું ઈચ્છતા હતા કે ગાંધીજી આપણા આ ગામમાં આવે નહીં. પરંતુ ત્યાંના જે યુવાનો, આ ગામના જે યુવાનો છે એવું ઈચ્છતા હતા કે ગાંધીજી આ ગામમાં આવે, અને એ યુવાનોનું સાંભળીને ગાંધીજી ત્યાં વિસામો પણ કરે છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. એરથાણ એટલે કે સુરત ખાતે ગાંધીજીએ લીંબુ સિવાય બધા જ ફળોનો ત્યાગ કર્યો, કે ખાલી હું લીંબુ પીશ. ઓકે, તો લીંબુ સિવાયના બધા ફળોનો ત્યાગ ગાંધીજી કઈ જગ્યાએ કરે છે? તો જ્યારે દાંડીકૂચ સુરતના એરથાણમાં પહોંચે છે, ત્યાં ગાંધીજી દ્વારા એક પ્રણ લેવામાં આવે છે, એક પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે હું લીંબુ સિવાયના બધા જ ફળોનો ત્યાગ કરીશ. સુરત સરહદે અંધકવિ હંસરાજે ટોપીવાળાના ટોળા ઉતર્યા, સાહેબ, આવું ગીત ગાયું હતું. ટોપીવાળાના ટોળા ઉતર્યા, આવું ગીત ગાયું હતું. સુરત જિલ્લાનું છેલ્લું ગામ હતું કપલેથા, જે મીંઢોળા નદી આવેલી છે. તો આ મીંઢોળા નદી પાર કરવા ગામના લોકોએ ગાડાનો પુલ બનાવ્યો હતો. આ યાદ રાખજો સાહેબ. સુરત જિલ્લાનું છેલ્લું ગામ, ઓકે, કપલેથા. ઇવન આ જે દાંડી છે એ સમય સુરતની અંદર જ આવતું હતું, પરંતુ અહીંયા વર્તમાન સુરતની વાત થાય છે. તો વર્તમાન સુરતનું છેલ્લું ગામ કપલેથા. આ કપલેથા પાસે એક નદી આવેલી છે, મીંઢોળા નદી. અને આ મીંઢોળા નદી પાર કરવા માટે ગામના લોકોએ ગાડાનો પુલ બનાવ્યો હતો. તો આ આપણે યાદ રાખીશું. 5 એપ્રિલ 1930 સાંજે વર્તમાન નવસારી જિલ્લાના દાંડી ગામે, અત્યારે એ સમય સુરત હતો, ઓકે, એ સમય સુરત, પરંતુ વર્તમાન અત્યારે ક્યાં આવેલું છે? નવસારીમાં છે. તો નવસારીના દાંડે પહોંચી ગયા, એટલે કે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા. ક્યારે? 5 એપ્રિલ 1930ની સાંજે. અને ત્યાં વિરાટ જનસભા મળી, એટલે કે એ સાંજે મોટી સભા ભરવામાં આવી કે ભાઈ આપણે કાલે શું કરવાનું છે. ગાંધીજીને દાંડી ગામમાં સ્વાગત માટે, યાદ રાખજો, સ્વાગત કોને કર્યું હતું? ગાંધીજીનું દાંડી ગામની અંદર, જ્યાં જે મેન ગામ છે, જ્યાં ગાંધીજીએ નમકનો જે કાયદો છે એ તોડ્યો હતો, એ દાંડી ગામમાં સ્વાગત કોને કર્યું હતું? તો ડાયાભાઈ દેસાઈએ કર્યું હતું. અને એમ પૂછાય કે ગાંધીજી દાંડીની અંદર કઈ જગ્યાએ રહ્યા હતા? તો સિરાજુદ્દીન વાસીનું એક વિલા હતી, જેનું નામ હતું સૈફી વિલા. આ સૈફી વિલા નામના બંગલાની અંદર રોકાયા હતા. તો યાદ રાખીશું. તો ગાંધીજીને દાંડી ગામમાં સ્વાગત ત્યાંના આગેવાન હતા, દાંડી ગામના આગેવાન હતા ડાયાભાઈ દેસાઈ, એમને કર્યું હતું. અને મુસ્લિમ યજમાન સિરાજુદ્દીન વાસીની એક વિલા હતી, એક બંગલો હતો, જેનું નામ હતું સૈફી વિલા. આ સૈફી વિલાની અંદર ગાંધીજી રોકાયા હતા દાંડીની અંદર. આ યાદ રાખીશું. આ એટલા માટે યાદ રાખવાનું છે કે અત્યારે આ જે સૈફી વિલા છે
એ સિરાજુદ્દીન વાસી દ્વારા દાનમાં આપી દેવામાં આવે છે, સરકારને આપી દેવામાં આવે છે અને અત્યારે તમે જશો તો ત્યાં ગાંધી સ્મારક બનેલું છે. જ્યારે જવાહરલાલ નહેરુ ત્યાં ગયા હતા આ સૈફી વિલામાં, એ સમયે સિરાજુદ્દીન વાસીએ જવાહરલાલ નહેરુને કીધું હતું કે આ હું દાનમાં આપવા માગું છું, એટલે કે સરકારને આપવા માગું છું, તમે અહીંયા ગાંધીજીનું સ્મારક અહીંયા બનાવો. અને 6 એપ્રિલ 1961, 6 એપ્રિલ 1961 એટલે કે આઝાદી પછીની વાત થાય છે, તો 6 એપ્રિલ 1961માં ત્યાં ગાંધી સ્મારક બનાવવામાં આવે છે અને આ તારીખે એનું ઉદ્ઘાટન કરવામાં આવે છે. ઓકે, તો જવાહરલાલ નહેરુએ 6 એપ્રિલ 1961 ત્યાં ગાંધી સ્મારક બનાવ્યું અને એનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બધી રિયલ ઇમેજીસ છે. ઓકે, તમે અહીંયા જોતા રહેજો. આ બધી રિયલ ઇમેજીસ છે. ગાંધી જ્યારે દાંડી કૂચ કરતા હતા એ સમયની આ ઇમેજીસ છે. ઓકે, ચલો, આ સરોજિની નાયડુ તમે જોઈ શકો છો, પછી આ તમે જોઈ શકો છો. ઓકે, ચલો, તો એ આગળ આપણે જોઈશું. હવે આગળ વાત કરીએ. ચલો આગળ વાત કરીએ. દાંડી દરિયા કિનારાના પટમાં સરકારી માણસોએ શું કર્યું હતું? મીઠું છે એ કાવ એટલે કે કાદવ સાથે ભીડવી દીધું હતું. પરંતુ એક વ્યક્તિ હતા છીબુભાઈ કેશવજી પટેલ, એમને શું કર્યું હતું? એક જગ્યા હતી ત્યાં પાંદડા ઉપર આમ જે મીઠું હતું, મીઠાના અગરો એના ઉપર આ રીતના પાંદડા પાથરી દીધા હતા અને જે મીઠું છે એ સાચવીને રાખ્યું હતું. એ સરકારને ખબર હતી કે ભાઈ દાંડી પહોંચીને એ શું કરશે, ગાંધીજી શું કરશે? તો ગાંધીજી ચપટી મીઠું ઉપાડશે અથવા તો મીઠાનો કાયદાનો ભંગ કરવા માટે મીઠું તો જોઈએ ને. તો ત્યાંના સરકારી લોકોએ શું કર્યું હતું? સરકારી માણસોએ કાદવ સાથે મીઠાને ભેળવી દીધું હતું જેથી મીઠું દેખાય નહીં. પરંતુ ત્યાં એક વ્યક્તિ હતા, એમને ખબર પડી ગઈ કે છીબુભાઈ કેશવજી પટેલ, એમને ખબર પડી ગઈ તો એમને શું કર્યું? એક જગ્યા ત્યાં પાંદડા પાથરી દીધા એટલે સરકારી માણસોને મીઠું એ દેખાય નહીં, એટલે કે એ ભાગ છે બચી ગયો. એટલે ગાંધીજી જ્યારે પછી આવ્યા ત્યારે એ વ્યક્તિ એટલે કે છીબુભાઈ કેશવજી પટેલ છે એમને એ જગ્યાએ લઈ ગયા હતા અને એ જગ્યાએ પછી આ જે નમકનો કાયદો છે તોડવામાં આવ્યો. 6 એપ્રિલ 1930 એ દિવસ હતો, રવિવારનો દિવસ હતો. તેની વહેલી સવારે ગાંધીજી અને હજારો કૂચ સૈનિકોએ સમુદ્ર સ્નાન કર્યું અને સવારે 6:30 કલાકે દરિયાકાંઠે ગાંધીજીએ મીઠાની એક ચપટી ભરી અને બોલ્યા, હિન્દીમાં બોલ્યા હતા, मैंने नमक का कायदा એટલે કે मैंने नमक का कानून છે એ તોડ દિયા. અને ગાંધીજી આ સાથે એવું પણ કીધું કે આજથી હું બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતની પાયામાં શું કરાવું છું? લૂણો લગાડું છું, એટલે કે મીઠું લગાવું છું. ઓકે, લૂણો એટલે કે મીઠું. તો બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આજથી લૂણો લગાવું છું, આવું પણ ગાંધીજી બોલ્યા હતા. એટલે કે એમના બે શબ્દો હતા. ઓકે, એક તો મીઠું ચપટી ભરીને મીઠું ઉપાડ્યું અને એમને એમ બધું કે આજથી મેને નમક કા કાયદા તોડ દિયા, એટલે કે જે મીઠા ઉપર જે વેરો તમે લગાવ્યો છે બ્રિટિશરો દ્વારા એનો કાયદાનો આજે હું ભંગ કરું છું. આજ પછી અમે મીઠા ઉપર કોઈ પણ વેરો આપીશું નહીં અને મીઠું જે અમે તમારા જોડેથી મફત લઈ જઈશું, ચોરી કરીને લઈ જઈશું. ઓકે, અને બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આજથી લૂણો લગાવું છું. મહાદેવભાઈ દેસાઈએ આ જે દાંડી યાત્રા છે એમને બૌદ્ધના મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવી. કેમ સાહેબ એવું? બૌદ્ધ ગૌતમ બુદ્ધ વિશે આપણે ઓલરેડી ડિટેલ્સમાં શીખી ગયા છે આગળ આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. તો એમાં ગૌતમ બુદ્ધ છે જ્યારે પોતાનું ઘર છોડે છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? બૌદ્ધ ધર્મની અંદર મહાબિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. જે રીતના ગાંધીજી દ્વારા સાબરમતી આશ્રમ છોડવામાં આવે, એવું કીધું હતું કે સ્વરાજ લીધા વગર હું પાછો નહીં આવું. તો જે રીતના ગૌતમ બુદ્ધે પોતાનું ઘર છોડ્યું હતું એ જ રીતના ગાંધીજીએ સાબરમતી આશ્રમ છોડ્યો. એટલા માટે મહાદેવભાઈ દેસાઈ આ દાંડી યાત્રાને બૌદ્ધના મહાબિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. જ્યારે સુભાષચંદ્ર બોઝ છે એ આ દાંડી યાત્રાને નેપોલિયન પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવે છે. એક તો નેપોલિયન પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવે છે. કોણ? સુભાષચંદ્ર બોઝ. તમે અહીંયા ઇમેજ પણ જોઈ શકો છો. શરૂઆતમાં ગાંધીજી દ્વારા ચપટી મીઠું ઉપાડીને આ રીતના બોલ્યા હતા અને એના પછી તો આ બધાએ કીધું. ઓકે, તમે જોઈ શકો જેટલા સાથીઓ હતા બધાએ આ રીતના મીઠું ઉપાડ્યું અને મીઠું ઉપાડીને આ રીતના મતલબ કહેવાય કે ગગનનાદ કર્યો કે મેને નમક કા કાયદા તોડ દિયા. ઓકે, બધા પછી વન બાય વન બોલે છે. દાંડી કૂચ દરમિયાન જો ગાંધીજીની ધરપકડ થાય, કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ થઈ ગઈ હતી, તો ગાંધીજીને ખબર હતી કે મારી પણ ધરપકડ થઈ શકે છે. થઈ નહીં, સમગ્ર દાંડી કૂચ દરમિયાન ગાંધીજીની ધરપકડ થઈ નહીં, પરંતુ નક્કી હતું કે જો મારી ધરપકડ થઈ જશે તો આ દાંડી કૂચ છે એને બંધ રાખવાની નથી. આની આગેવાની કોણ કરશે? તો અબ્બાસ તૈયબજી કરશે. ઓકે, તો દાંડી કૂચ દરમિયાન જો ગાંધીજીની ધરપકડ થાય તો દાંડી કૂચની આગેવાની અબ્બાસ તૈયબજીને આપવાની પૂર્વ તૈયારી ગાંધીજીની હતી કે જો મારી ધરપકડ થઈ જશે તો આ દાંડી કૂચ છે એની આગેવાની કોણ કરશે? તો અબ્બાસ તૈયબજી કરશે. ઓકે, ચલો આગળ વાત કરીએ દાંડી કૂચ પછી શું થયું. ચલો, દાંડી કૂચ થઈ ગઈ,
ઓકે, મીઠાનો જે ચપટી ભરીને મીઠું છે એ ઉપાડ્યું અને ઉપાડીને ગાંધીજીએ કહી દીધું કે આજથી મેં નમક કા કાયદા તોડ દિયા. પણ એમના કહેવાથી તૂટી જશે ના, આપણે કંઈક પ્રવૃત્તિ એવી કરવી પડશે કે ભાઈ હા રિયલમાં તૂટી ગયો છે. તો દાંડીકૂચ પછી શું થયું? તો ગાંધીજીએ ત્યારબાદ આજુબાજુના ગામોમાં મીઠાના કાયદાના ભંગની શરૂઆત કરી. દાંડી પહોંચી ગયા. હવે દાંડીની આજુબાજુ જેટલા પણ ગામ હતા, જે દરિયા કિનારે હતા, જે મીઠું પકવવામાં આવતું હતું, અગરો હતા, બધા ગામડાની અંદર જઈને આ રીતના મીઠું પાડીને કીધું કે અહીંયા પણ હું મીઠાના કાયદાનો ભંગ કરું છું, અહીંયા પણ હું મીઠાના કાયદાનો ભંગ કરું છું. આ રીતના દરેક ગામની અંદર જઈને આ મીઠાના કાયદાના ભંગ કરવાની શરૂઆત કરી. 6 એપ્રિલના રોજ ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધી, સાહેબ મણીલાલ ગાંધી છે એ દાંડી કૂચની અંદર ગાંધીજીની સાથે હતા, જ્યારે રામદાસ ગાંધીએ અલગ પોતાની લડત ચલાવી હતી. આ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે અલગ સાથીઓ ભેગા કરીને નીકળ્યા હતા. તો રામદાસ ગાંધીની અને એમના 319 જેટલા સાથીઓની સુરતના ભીમરાડ ખાતેથી ધરપકડ કરવામાં આવી. કોની સાહેબ? રામદાસ ગાંધીની થઈ છે, મણીલાલ ગાંધીની નહીં. જે ગાંધીજી સાથે દાંડી કૂચમાં હતા એ પુત્રની નહીં, જે પુત્ર આગળ ધરાસના સત્યાગ્રહમાં પણ આવશે. ઓકે, મણીલાલ ગાંધી છે એ આગળ તમને ધરાસના સત્યાગ્રહની અંદર પણ તમને જોવા મળશે. કારણ કે ગાંધીજીનું પ્લાનિંગ શું હતું કે દાંડી કૂચ થાય એના પછી મારે ધરાસના સત્યાગ્રહ પણ કરવાનો છે, એટલે કે ધરાસના જઈને પણ આ મીઠાના કાયદાનો ભંગ કરવાનો છે. પરંતુ એ પહેલાં જ ગાંધીજીની ધરપકડ થઈ જાય છે. જોઈએ છે તો 6 એપ્રિલના રોજ ગાંધીજીના પુત્ર રામદાસ ગાંધી, જે દાંડી કૂચમાં નહીં, ઓકે, એમની અલગ લડત ચલાવતા હતા આ મીઠાના કાયદાનો ભંગ કરવા માટે બીજી જગ્યાઓએ, ત્યાં એમની 319 જેટલા સાથીઓ સાથે ધરપકડ થઈ. દાંડી કૂચમાં દારૂ તાળી છોડવાની, ખજૂરી કાપવાની પ્રવૃત્તિ પર ઉપાડી હતી કે ભાઈ દારૂની જે તાળી બનાવવામાં આવે છે તો દારૂ તાળી છોડાવવાની જે ખજૂરીમાંથી બને છે તો એ ખજૂરી કાપવાની પ્રવૃત્તિ પણ સાથે સાથે ચાલતી હતી. અને આ પ્રવૃત્તિમાં એક વ્યક્તિ હતા વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના ભાઈની વાત નથી થતી, વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ, એટલા જ માટે મેં આખું નામ લખ્યું છે. વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલને કુલ્હાડી વાગતા એ શહીદ થયા હતા. એટલે એવું કહી શકાય કે આ દાંડી કૂચના પ્રથમ શહીદ થયા. હાલાકી એ શહીદ કોઈ બ્રિટિશરોના કારણે નહીં, પરંતુ આ દાંડી કૂચની સાથે એક પ્રવૃત્તિ ચાલતી હતી. એ પ્રવૃત્તિ હતી ખજૂરી કાપવાની પ્રવૃત્તિ, જેમાંથી દારૂ બને છે. તો દારૂ તાળી છોડાવવાની જે ખજૂરી કાપવાની પ્રવૃત્તિ હતી, તો એના કારણે એક કુલ્હાડી વાગી જાય એમને, અને કુલ્હાડી વાગતા વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ મૃત્યુ પામ્યા. તો એવું કહી શકાય ઓકે કે દાંડી કૂચના એ પ્રથમ શહીદ બન્યા. 14 એપ્રિલથી 4 મે, સાહેબ 14 એપ્રિલથી 4 મે સુધી ગાંધીજી ક્યાં રહ્યા હતા? સાહેબ આ કરાડીમાં રહ્યા હતા. અને કરાડીમાં રહીને આજુબાજુની જગ્યાએ મીઠાના કાયદાનો ભંગની લડત ચલાવતા હતા. તમે વિચાર કરો, ક્યારે? 6 એપ્રિલે મીઠાના કાયદાનો ભંગ કર્યો. કઈ જગ્યાએ? દાંડી ખાતે. એના પછી એ પાછા સાબરમતી આશ્રમ નથી ગયા, કારણ કે હજુ એમને સ્વરાજ મળ્યું નથી. 6 એપ્રિલ પછી ત્યાં આગળ વધીને 14 એપ્રિલથી 4 મે સુધી, કારણ કે પછી એમની ધરપકડ થઈ જાય છે 5 મે. તો 14 એપ્રિલથી લઈને 4 મે સુધી ગાંધીજી કરાડી ગામમાં રહ્યા હતા. અને આ કરાડી ગામમાં રહીને આજુબાજુ મીઠાના કાયદાનો જે ભંગ કરવાની લડત ત્યાંથી ચલાવતા હતા. 5 મે 1930ની રાત્રે ગાંધીજીની કરાડીથી ધરપકડ કરવામાં આવી અને નવસારી વેડછા વચ્ચે એક ટ્રેન જતી હતી, ફ્રન્ટિયર મેલ ટ્રેન. એ રોકીને, ઓકે, ત્યાં રેલવે સ્ટેશન હતું નહીં, પાછળથી બનાવવામાં આવ્યું. તો નવસારી અને વેડછાની વચ્ચે ટ્રેન ઊભી રાખીને, એ ટ્રેન હતી ફ્રન્ટિયર મેલ ટ્રેન, એને ઊભી રાખીને પુણેના યરવાડા જેલની અંદર મોકલી દેવામાં આવે અને ટ્રેનમાં બેસાડી દેવામાં આવે. અને જે જગ્યાએ ટ્રેનમાં બેસાડ્યા હતા એ વખતે કોઈ રેલવે સ્ટેશન હતું નહીં, પરંતુ આજે ત્યાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અને એ રેલવે સ્ટેશનનું નામ શું આપવામાં આવ્યું છે? ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન આપવામાં આવ્યું છે. તમે અહીંયા જોઈ શકો છો જે જગ્યાએથી બેસાડ્યા હતા ને એ જગ્યાએ, ઓકે, જે જગ્યાએથી ગાંધીજીને ટ્રેનમાં બેસાડ્યા હતા અને યરવાડા જેલની અંદર મોકલવામાં આવ્યા હતા એ જગ્યાએ. અને કઈ જગ્યાએથી ધરપકડ થઈ? તો યાદ રાખજો, કરાડી ગામેથી ધરપકડ કરવામાં આવી હતી. ઓકે, ગાંધીજીની ધરપકડ થતાં 12 માર્ચે શરૂ થયેલી જે દાંડી યાત્રા છે એની પૂર્ણાહુતિ થઈ. હાલાકી દાંડી યાત્રા છે તો 6 એપ્રિલે પતી ગઈ હતી, પરંતુ ગાંધીજીની ધરપકડ થયા પછી જે દાંડી યાત્રા, જે કારણ કે એના ભાગરૂપે, દાંડી યાત્રાના ભાગરૂપે ઘણી બધી લડતો ચલાવતા હતા ગાંધીજી. તો 5 તારીખે ધરપકડ થઈ, 5 મે, ઓકે. તો 5 મે ધરપકડ થઈ, તો એના પછી આ જે દાંડી યાત્રા છે એની પૂર્ણાહુતિ થઈ. પછી એક નવા ધરાસના સત્યાગ્રહની શરૂઆત થાય છે, એ જોઈશું આપણે. ઈસવીસન 2006માં અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધીના જે માર્ગ છે એને દાંડી હેરિટેજ માર્ગ, ઓકે, આ તમે માર્ગ જોઈ શકો છો.
સાબરમતી આશ્રમ, અસલાલી છે, ઓકે, નવાગામ છે, માતર છે, નડિયાદ છે, આણંદ છે, બોરસદ, ઓકે, કંકાપુરા છે, કારેલી છે, ઓકે, અમોદ છે, તમે જોઈ શકો છો, ઓકે, આ બધા અલગ અલગ ગામ છે, તમે જોઈ શકો છો, ઓકે. તો આ આખો જે માર્ગ છે જ્યાં ગાંધીજી છે પોતાના 78 સાથીઓ સાથે યાત્રા કરી હતી દાંડી સુધીની, આ જે માર્ગ છે એને દાંડી હેરિટેજ માર્ગ છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. આને ઇવન નેશનલ હાઈવે પણ જાહેર કરી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં એ નેશનલ હાઈવેનો નંબર હતો 228, પરંતુ અત્યારે હાલની વાત કરીએ તો નવો માર્ગ, ઓકે, NH 64 એટલે કે નેશનલ હાઈવે 64 કરી દેવામાં આવ્યો છે. તો એક્ઝામની અંદર પૂછાય કે જે દાંડી યાત્રા છે એ માર્ગ એને નેશનલ હાઈવે કયો નંબર આપવામાં આવ્યો છે? 64 નંબરનો એ નેશનલ હાઈવે છે. દાંડી યાત્રા દરમિયાન સાહેબ તમે જોઈ શકો છો ઘણી બધી નદીઓ છે આપણી, ઓકે. તો કેટલી ટોટલ 10 નદીઓ પાર કરવી પડી હતી. 78 સાથીઓને કેટલી ગાંધીજી સાથે 10 નદીઓ પાર કરવી પડી હતી. સાબરમતી છે, ખારી છે, વાત્રક છે, મહી, ઢાઢર, નર્મદા, કીમ, તાપી, મીંઢોણા અને પૂર્ણા, આ બધી નદીઓ ગાંધીજીએ દાંડી કૂચ દરમિયાન પાર કરી હતી. એમને અને પોતાના 80 સાથીઓ, 78 નહીં, હવે 80, ઓકે, 80 સાથીઓએ આ પાર કરી હતી. હવે વાત કરીએ સાહેબ આગળ મીઠાના સત્યાગ્રહના ભાગરૂપે પ્રાદેશિક આંદોલન. હવે એવું નહોતું, મેં આગળ પણ વાત કરી હતી કે સવિનય કાનૂન ભંગ એ ચળવળ હેઠળ ગાંધીજીએ દાંડી યાત્રા એ ગુજરાતમાં શરૂ કરી હતી, પરંતુ ભારતની અંદર, આખા ભારતની અંદર એ સવિનય કાનૂન ભંગની ચળવળ છે એ શરૂ હતી. તો અલગ અલગ આગેવાનો દ્વારા અલગ અલગ જગ્યાએ આ સવિનય કાનૂન ભંગની લડત ચલાવી હતી. જે હાલાકી આપણે ગુજરાત પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ગુજરાતનો ઇતિહાસ ભણીએ છીએ, તો અત્યારે આપણે ખાલી દાંડી યાત્રા ભણીશું. જ્યારે ઇન્ડિયન હિસ્ટ્રી જોઈશું ત્યારે વધારે ડિટેલ્સમાં જોઈશું, પરંતુ ઉપર છેલ્લું જોઈ લઈએ. જેમ કે રાજગોપાલાચારી દ્વારા ચિત્રાપલ્લીથી વેદારણ્યમ એટલે કે તમિલનાડુમાં આ ટાઈપની યાત્રા એમને યોજી હતી. કે કેલપ્પન એમના દ્વારા માલાબાર કિનારે મીઠાનો સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. ખાન અબ્દુલ ગફાર ખાન, જેમને સરહદના ગાંધી તરીકેની ઉપમા મળેલી છે, એમને ઉત્તર પશ્ચિમ ભાગમાં ખુદાઈ ખિદમતગાર અને લાલ ખમીસધારી આ ટાઈપના 2 આંદોલનો ચલાવ્યા હતા. ગાડી નેલ્યુ, ઓકે, ગાડી નેલ્યુ જે માત્ર 13 વર્ષના હતા, જેમને નાગાલેન્ડની અંદર આંદોલન ચલાવ્યું હતું અને એમને પછી જેલમાં નાખી દેવામાં આવ્યા હતા. આજીવન જેલની એમને સજા મળી હતી બ્રિટિશરો દ્વારા. પછી જ્યારે આપણે આઝાદ થયા ત્યારે નહેરુ સરકાર દ્વારા એમને મુક્ત કરવામાં આવ્યા અને એક બિરુદ આપવામાં આવ્યું. શેનું બિરુદ? રાણી. તો અત્યારે આપણે તમે પુસ્તકોમાં જોશો તો રાણી ગાડી નેલ્યુ લખેલું હશે, રાણી ગેડી નેલ્યુ એવું લખેલું હશે, ઓકે. તો એમને રાણીનું બિરુદ આપવામાં આવ્યું છે. નહેરુ સરકાર દ્વારા આઝાદી પછી એમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા. યદુનાગ દ્વારા મણિપુરની અંદર જિયાલ રંગ નામનું આંદોલન ચલાવવામાં આવ્યું હતું. કસ્તુરબા ગાંધી દ્વારા મીઠુબેન પીટીટના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે સુરતમાં પેકેટિંગ કર્યું હતું, ઓકે. તો આ બધા કાર્યો થયા હતા. દાંડી કૂચના પેરેલલ આ બધા કાર્યો થતા હતા. આગળ વાત કરીએ વિશેષ નોંધની વાત કરીએ કે સાહેબ આ મીઠાનો પહેલો સત્યાગ્રહ હતો ને. આગળ આપણે દુર્ગારામ મહેતાની પણ વાત કરી હતી. તો સાહેબ પૂછાય કે સૌથી પહેલો મીઠાનો સત્યાગ્રહ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? તો જ્યારે ગાંધીજી જન્મ્યા પણ નહોતા એ સાલમાં, એટલે કે ઈસવીસન 1844 દુર્ગારામ મહેતાએ સૌથી પહેલા મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. દાંડી કૂચ દરમિયાન બનેલી ઘટનાઓ અને ઐતિહાસિક દ્રશ્યોને ચિત્રાત્મક સ્વરૂપે કંડાળવાનું કામ કોને કર્યું હતું? સાહેબ કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કનુભાઈ દેસાઈ છે, ઓકે. આ દુર્ગારામ મહેતા છે. દાંડી કૂચ સ્મૃતિ માટે ગાંધીનગરમાં ગુજરાત સરકારે, અહીંયા મહાત્મા મંદિર આવેલું છે ને ગાંધીનગરમાં, તો મહાત્મા મંદિર પાસે મીઠાનો ડુંગર બનાવેલો છે. એટલે કે રિયલ મીઠાનો નથી, ઓકે, મીઠાના ડુંગર દેખાય એ ટાઈપનું બનાવ્યું છે. ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા 27 માર્ચ 1969, ઓકે, 1969 દાંડી કૂચ નામનું એક ઐતિહાસિક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જે 300 પાનાનું છે અને એની અંદર 20 ફોટા છે. આ 20 ફોટા રિયલ છે, મતલબ કે દાંડી કૂચ દરમિયાન લેવામાં આવ્યા હોય એવા. તો 20 ફોટા અને એક નાનકડો નકશો પણ છે, દાંડી કૂચનો મેપ બતાવતો એક નકશો પણ મૂકવામાં આવે છે. તો આ અમુક વિશેષ નોંધ કરીને તમે યાદ રાખી શકો છો. હવે વાત કરીએ કે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક જે બનાવવામાં આવ્યું છે દાંડી ખાતે. જે જગ્યાએ ગાંધીજી દાંડી જે જગ્યાએ પહોંચ્યા હતા અને જ્યાં મીઠું ઉપાડીને એમને કીધું હતું કે આજ સે મેને નમક કા કાયદા તોડ દિયા, એ જગ્યાએ એટલે કે દાંડી, એ જગ્યાએ અત્યારે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. એ સ્મારકની વાત કરીએ તો 30 જાન્યુઆરી 2019 ગાંધીજીની 71મી પુણ્યતિથિ એટલે કે જે દિવસે એ અવસાન પામ્યા હતા એ 30 જાન્યુઆરી, એ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારીના દાંડી ખાતે ₹110 કરોડના ખર્ચે
15 એકર વિસ્તારમાં તૈયાર થયેલા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક એટલે કે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલનું લોકાર્પણ કર્યું. 80 સત્યાગ્રહોની પૂર્ણ કદની પ્રતિમાઓ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા 80 સાથીઓ તો બધાને ખબર છે. શરૂઆતમાં 78 હતા, પછી 2 જોડા એટલે કે ટોટલ 80. તો 80 સાથીઓની પૂર્ણ કદની પ્રતિમા તમને જોવા મળશે. સાથે સાથે 24 કથાત્મક એટલે કે કથા એટલે કે જે દાંડીકૂચ દરમિયાન જે વસ્તુઓ ઘટનાઓ બની હોય એ દર્શાવતા 24 કથાત્મક કથા એટલે કે એ કથા દર્શાવતા ભીંતચિત્રો બનાવવામાં આવે છે. 18 ફૂટ ઊંચી ગાંધીની મૂર્તિ પણ ત્યાં મૂકવામાં આવી છે. કેટલી? 18 ફૂટ ઊંચી તમે અહીંયા જોઈ શકો છો. સ્મારક પરિસરમાં 41 સૌર વૃક્ષો ઊભા કર્યા છે. આ સૌર વૃક્ષો દ્વારા દરરોજ 144 કિલોવોટ વીજળી પેદા કરવામાં આવે છે. સ્મારક સાથે વિશાળ તળાવ, ઓડિટોરિયમ, લાઇબ્રેરી સહિતની અલગ અલગ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તો આ વાત થઈ ગઈ રાષ્ટ્રીય નમક સ્મારક, જે સત્યાગ્રહ સ્મારક જે બનાવવામાં આવ્યું છે દાંડી ખાતે. ક્લિયર? ચલો, હવે આપણે વાત કરીશું સાહેબ ધરાસના સત્યાગ્રહની. ધરાસના સત્યાગ્રહ જેવું દાંડીકૂચ પૂર્ણ થાય છે, ગાંધીજીની ધરપકડ થાય છે, એના પછી ધરાસના સત્યાગ્રહ છે એ કરવામાં આવે છે. સાહેબ ધરાસના સત્યાગ્રહ કોને કરવાનું હોય છે? સાહેબ ગાંધીજીને જ કરવાનું હોય છે. પરંતુ ગાંધીજીની ધરપકડ થઈ જાય છે એટલા માટે એની આગેવાની કોણ લે છે? અબ્બાસ તૈયબજી લે છે. અને જો સાહેબ અબ્બાસ તૈયબજી એમની પણ ધરપકડ થઈ જાય છે તો આગેવાની કોણ લે છે? સરોજની નાયડુ. આ પહેલેથી ફિક્સ હોય છે. ગાંધીજીનું પહેલેથી પ્લાનિંગ હોય છે કે ભાઈ જો મારી ધરપકડ થઈ જાય તો આંદોલન જે સત્યાગ્રહ છે બંધ નહીં રાખવાનો. જો મારી ધરપકડ થાય તો આમને આગેવાની લેવાની, આમની પણ ધરપકડ થઈ જાય તો આમને આગેવાની લેવાની. તો વાત કરીએ આપણે સાહેબ ધરાસના સત્યાગ્રહની, એ ઈસવીસન 1930માં થયું. સાહેબ આગેવાની કોની લીધી હતી? તો શરૂઆતમાં મહાત્મા ગાંધી દ્વારા આગેવાની લેવામાં આવી હતી, પરંતુ ગાંધીજીની ધરપકડ થઈ ગઈ તો અબ્બાસ તૈયબજી દ્વારા લેવામાં આવી. અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થઈ જઈ તો કોને લીધી? સરોજની નાયડુ દ્વારા આ ધરાસના સત્યાગ્રહની આગેવાની લેવામાં આવે છે. અહીંયા ઇમેજ જોઈ શકો છો, આ છે અબ્બાસ તૈયબજી અને નીચે તમે જોઈ શકો છો આ છે સરોજની નાયડુ. તો ટૂંકમાં પૂછાય કે ભાઈ આગેવાની, મુખ્ય આગેવાની કોને લીધી હતી? તો સરોજની નાયડુ દ્વારા લેવામાં આવી હતી. કારણ કે ગાંધીજીની ધરપકડ થઈ ગઈ, પછી થોડા સમય પછી અબ્બાસ તૈયબજીની પણ ધરપકડ થઈ ગઈ હતી. તો મુખ્ય જે કાર્ય થયું છે ધરાસના સત્યાગ્રહની અંદર, જેમાં આગેવાની કોના દ્વારા લેવામાં આવી છે? સરોજની નાયડુ પ્લસ ગાંધીજીના પુત્ર મણીલાલ, એમનો પણ સક્રિય રોલ આ ધરાસના સત્યાગ્રહમાં હતો. યાદ રાખજો, જે પુત્ર દાંડીકૂચની અંદર હતો, મણીલાલ, આ મણીલાલે સક્રિય રોલ આ ધરાસના સત્યાગ્રહની અંદર ભજવ્યો છે. તો સરોજની નાયડુ પ્લસ કોણ હતા? ગાંધીજીના પુત્ર મણીલાલ. ચલો જોઈએ હેતુ શું હતો? સાહેબ હેતુ એ જ હતો, ભાઈ દાંડીકૂચ થઈ ગઈ, દાંડીકૂચમાં ગાંધીજી દ્વારા નમકનો કાયદો છે તોડવાની વાત કરી દીધી, તો હવે એને આપણે ફૂલ પ્રૂફ કરવો પડશે ને. તો દાંડીકૂચ બાદ ગાંધીજીનો ધરાસનાનો મીઠાના અગરો કબજે કરવાનો ઈરાદો હતો, જેની જાણ વાઇસરોયને થયો. વાઇસરોયને પત્ર દ્વારા કહી દીધું કે ભાઈ વાઇસરોય, અમે આ ટાઈપનું ધરાસણામાં જઈને આ જે મીઠાના અગરો છે એ અમે કબજે કરવા જઈ રહ્યા છે. તો ઓબ્વિયસલી વાઇસરોય થોડો મતલબ કે વાંચે અને પછી બેસી રહે ના, તો એને ગાંધીજીને પકડવા માટે લશ્કર મોકલી અને ગાંધીજીને પકડી લીધા. તો 5 મે 1930 ગાંધીજીની કરાડી ગામેથી ધરપકડ થઈ અને એમને યરવાડા જેલની અંદર મોકલી દેવામાં આવે. આગળ આપણે વાત કરી ગયા. આથી અબ્બાસ તૈયબજીએ 12 મેના રોજ કરાડીથી ક્યાં જવાનું હતું? સાહેબ ધરાસના જવાનું હતું. કરાડીથી ધરાસના જવાનું હતું. તો કરાડીથી કૂચ કરી, પરંતુ એમની પણ ધરપકડ થઈ ગઈ. આથી 15 મે સરોજની નાયડુ દ્વારા સરોજની નાયડુના નેતૃત્વમાં સત્યાગ્રહીઓએ ટુકડીઓ ધરાસના પહોંચી. તો કોની આગેવાનીમાં પહોંચી? સરોજની નાયડુની આગેવાનીમાં. જવાનું હતું ક્યાં? કરાડીથી ક્યાં જવાનું હતું? ધરાસના જવાનું હતું. ધરાસના ક્યાં આવેલું છે? તો વર્તમાન વલસાડમાં આવેલું છે. આ ધરાસના ક્યાં આવેલું છે? વર્તમાન વલસાડમાં છે. એટલે નવસારીથી વલસાડ જવાનું હતું, પરંતુ એ સમય સુરતમાં જ આવતું હતું. એ સમયે ધરાસના પણ સુરતમાં જ આવતું હતું. આ બધો એરિયા બ્રિટિશરોનો હતો. આ જેટલો પણ એરિયા છે ને, સુરત છે, આજનું સુરત કહી શકો, વડોદરા કહી શકો, ભરૂચ કહી શકો, સુરત, ડાંગ કહી શકો, ટૂંકમાં જે નીચેનો આખો પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો, એ બધો મુંબઈ ગવર્નર બ્રિટિશ ગવર્નરના અંડર આવતો હતો. તો ઓબ્વિયસલી એમના એરિયાની અંદર તમે મીઠાના અગરો કબજે કરવાનું તમે પત્ર લખો વાઇસરોયને કે અમે તમારા એરિયામાં આવેલા મીઠાના અગરો કબજે કરીએ છીએ, તો થોડા બેસી રહેવાના છે. તો ઓબ્વિયસલી એમને પહેલાં ગાંધીજીની ધરપકડ કરી, એના પછી અબ્બાસ તૈયબજીની એમને ધરપકડ કરી. આ સત્યાગ્રહમાં ગાંધીજીના પુત્ર મણીલાલે સક્રિય ભાગ લીધો હતો.
21મી મે સરોજિની નાયડુ, ઇમામ સાહેબ બાવજીર અને મણિલાલ ગાંધી એમની આગેવાનીમાં 1570 સ્વયંસેવકો 1570 સ્વયંસેવકો મીઠાના અગરો તરફ આગળ વધ્યા, જેમાં સંગ્રામ સમિતિના સભ્યો નરહરી પરીખ અને પ્યારેલાલજી પણ હાજર હતા, જે ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આપણે આ વસ્તુ યાદ રાખીશું. કેટલા ભેગા થયા હતા? 1570 સ્વયંસેવકો એ મીઠાના અગરોમાંથી મીઠું ચોરવા માટે ભેગા થયા હતા. સાહેબ, અંગ્રેજ સરકાર આવી ત્યાં સાહેબ ક્રૂર લોખંડથી લાઠીચાર્જ કર્યો. સાહેબ, આટલી હિંસા બીજા એક પણ સત્યાગ્રહની અંદર નથી થઈ. હું અહીંયા વાત નથી કરતો જલિયાવાલા બાગની, મતલબ કે કોઈ શાંતિપૂર્ણ કોઈ સત્યાગ્રહ થતું હોય, મતલબ કે ગાંધીજીએ જો જેટલા પણ સત્યાગ્રહો કર્યા છે, આ સત્યાગ્રહોમાં કોઈએ લાઠીચાર્જ મતલબ કે થોડું ઘણું દમન ગુજાર્યું હોય બ્રિટિશરો દ્વારા, પરંતુ આ ટાઈપની હિંસક પ્રવૃત્તિ બ્રિટિશરો દ્વારા ક્યારેય કરવામાં નથી આવી. મતલબ કે રૂવાડા ઊભા થઈ જાય એવી વસ્તુ કરવામાં આવી હતી. તમે એ જોઈ શકો છો ઇમેજીસ. તો અંગ્રેજ સરકાર દ્વારા ક્રૂર લોખંડની લાઠીથી ફટકાર્યા, સ્વયંસેવકો ઉપર ઘોડે સવારી, તમે જોઈ શકો ઘોડે સવારી ફેરી વળ્યા, કેટલાક લોકોને કાંટાની વાળની અંદર ફેંકી દેવામાં આવે, એટલું બધું દમન ગુજારવામાં આવ્યું હતું. છતાં સત્યાગ્રહીઓએ અહિંસાનો જે માર્ગ છે છોડ્યો નહીં. કોઈ એક વ્યક્તિએ પણ હિંસક પ્રવૃત્તિ બ્રિટિશરો વિરુદ્ધ નથી કરી. અહીંયા જે ગાંધીજીની જે અહિંસક જે વાતો છે અહીંયા ફૂલ પ્રૂફ થતી દેખાય છે આપણને. આ દ્રશ્યો જોનાર એક અમેરિકન પત્રકાર જેનું નામ હતું વેબ મિલર. સાહેબ, આ વેબ મિલર શું લખે છે? પોતાના અખબાર ન્યૂ ફ્રીમેન, આ ન્યૂ ફ્રીમેન નામનું અખબારની અંદર એવું છાપવામાં આવે છે કે મેં મારા પત્રકારીની આખી મારી જિંદગીના 18 વર્ષ કાઢ્યા પત્રકારિત્વમાં. આ દરમિયાન મેં ઘણા બધા દેશોના વિદ્રોહ જોયા છે, પરંતુ આ જે ધરાસણામાં મેં જે દ્રશ્યો જોયા છે ને એ મારા જીવનની અંદર ક્યારેય નથી જોયા. આ ટાઈપનું દમન ગુજારવામાં આવ્યું હતું. આ સાથે સાથે સાહેબ ધરાસણા સત્યાગ્રહની સાથે સાથે બીજા બે સત્યાગ્રહો પેરેલલ ચાલતા હતા. બંને સત્યાગ્રહો અમદાવાદમાં ચાલતા હતા. એક વિરમગામની અંદર, એક ધોલેરામાં હતો. વિરમગામની અંદર આગેવાની કોણે લીધી હતી? તો મણિલાલ કોઠારી દ્વારા આગેવાની લેવામાં આવી હતી, અને ધોલેરાની અંદર અમૃતલાલ શેઠ એમના દ્વારા આગેવાની લેવામાં આવી હતી. તો ધરાસણા સત્યાગ્રહની સાથે સાથે બે બીજા સત્યાગ્રહો ચાલતા હતા પેરેલલ, વિરમગામ અને ધોલેરાની અંદર, જે હવે વાત કરીશું. વિરમગામની અંદર મણિલાલ કોઠારીએ અને ધોલેરાની અંદર અમૃતલાલ શેઠ દ્વારા આગેવાની લેવામાં આવી હતી. ચલો હવે વાત કરીએ વિરમગામનો સત્યાગ્રહ, જે ઈસવીસન 1930, એટલે કે ધરાસણા સત્યાગ્રહ વિરમગામનો અને ધોલેરાનો બધું પેરેલલ ચાલતું હતું. નેતૃત્વ કોને લીધું હતું? મણિલાલ વલ્લભભાઈ કોઠારી. અહીંયા જોઈ શકો છો ઇમેજ. મહત્વ: બ્રિટિશ હિન્દ અને સૌરાષ્ટ્રના દેશી રાજ્યોનું જોડાણ કઈ જગ્યાએ થતું હતું? સાહેબ યાદ કરો, વિરમગામ જકાતબારી. સાહેબ, વિરમગામમાં જ જકાતબારી કેમ હતું? કારણ કે એ એવી જગ્યા હતું, એ એવું જંકશન હતું, એ એવું રેલવે સ્ટેશન હતું જ્યાં બ્રિટિશરોનો પ્રદેશ, જે બ્રિટિશરોનો જે દક્ષિણ ગુજરાતનો પ્રદેશ છે એ અને સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ છે એનું જોડાણ થતું હતું. તો એ જગ્યાએ એ જંકશન ઉપર, ઓકે, એ જંકશન હતું, તો એ જગ્યાએ આ વિરમગામનો સત્યાગ્રહ થયો. તો આ બધા લોકો શું કરતા હતા? આ સત્યાગ્રહો શું કરતા હતા ખબર છે? મીઠા છે, આ મીઠાની ચોરી કરતા, અને મીઠાની ચોરી કરીને આ વિરમગામ જે રેલવે સ્ટેશન છે ત્યાં જતા, અને ત્યાં છે ત્યાં જઈને પકડાઈ જતા. જો તમે તમારા એરિયામાંથી મીઠું ચોરીને લાવ્યા છે. સાહેબ, બ્રિટિશરો શું કરતા? માર મારતા, બરાબર માર મારતા. તો પણ એમને જાય, બીજા સત્યાગ્રહો આવતા, આ રીતના મીઠું લઈને આવતા, પકડાઈ જતા, એમના ઉપર માર મારતા. મતલબ કે તમે વિચાર કરો, આ રીતના સત્યાગ્રહ કરતા હતા. જંકશન થતું હોવાથી 1930ના સવિનય કાનૂનભંગ આંદોલનના ધોલેરા સાથે વિરમગામમાં પણ મીઠાના સત્યાગ્રહનું પસંદ કરવામાં આવ્યું હતું. આ સત્યાગ્રહની મુખ્ય છાવણી કઈ જગ્યાએ હતી? વઢવાણની અંદર હતી. વઢવાણ કેમ્પ એ મુખ્ય છાવણી હતી, એટલે કે બધું પ્લાનિંગ મેનેજમેન્ટ ત્યાંથી થતું હતું. જેની જવાબદારી કોના હસ્તક હતી? તો શિવાનંદજીને સોંપવામાં આવી હતી આ ટાઈપનું મેનેજમેન્ટ કરવાનું. તારીખ 6 એપ્રિલ 1930 દેશવ્યાપી કાનૂન ભંગના દિવસે વિરમગામમાં મણિલાલ કોઠારીના નેતૃત્વ હેઠળ 11 સભ્યોની 5 ટુકડીઓ બનાવવામાં આવી. અલગ અલગ ટુકડી જતી. હવે એવું નહીં કે ભાઈ બધા વ્યક્તિઓ જતા રહે તો બધાની ધરપકડ થઈ જાય તો ત્યાંને ત્યાં સત્યાગ્રહ પૂરો થઈ જાય. તો આ લોકો શું કરતા? ટુકડીઓ બનાવતા અને વારાફરતી જતા. આજે આ ટુકડી જશે, બીજા દિવસ આ ટુકડી જશે, ત્રીજા દિવસ આ ટુકડી જશે, જેનાથી આ સત્યાગ્રહ છે ખેંચાય, લાંબુ ખેંચાય. તો 11 સભ્યોની 5 ટુકડીઓ બનાવી, એટલે ટોટલ 55 સભ્યો હતા. ઓકે, અને આ સત્યાગ્રહની અંદર જોડાયા. અને આ 5 ટુકડીઓ બનાવી તો એ બધાના એક આગેવાની પણ હતા. એ આગેવાનમાં તમે જુઓ તો આ 5 ટુકડીઓના 5 આગેવાન હતા: ચમનલાલ વૈષ્ણવ, ગોપાળરાવ કુલકર્ણી, રતિલાલ રાવળ,
ભાસ્કરરાવ બહેર અને છોટાલાલ પારેખ. આ રીતના 5 આગેવાનો હતા જે આ 5 ટુકડીને મેનેજમેન્ટ કરતા હતા. આગળ વાત કરીએ વિરમગામ સત્યાગ્રહના આગેવાન મણિલાલ કોઠારીની ધરપકડ. ઓબ્વિયસલી જે આગેવાન હશે એની તો ધરપકડ થશે. બ્રિટિશરો પણ હવે એવું શીખ્યા હતા, જે સત્યાગ્રહ હોય તો એના પહેલા આગેવાનને પકડી લેવાનું, સત્યાગ્રહોને પકડવાના નહીં, જે બીજા બધા વ્યક્તિઓ એને નહીં પકડવાના, આગેવાનને પકડી લો. એ જ રીતના આ ટુકડીઓ હતી, આ ટુકડીઓના આગેવાનને પકડી લેતા અને બાકીના જે સભ્યો એને છોડી દેતા હતા. જેમ કે 11 સભ્યોની ટુકડી હતી, ઓકે, 11 સભ્યોની, તેમાં આગેવાન એક હશે તો એને પકડી લેતા, 10 સભ્યોને છોડી દેતા હતા. પછી શું કરતા, એ 10 સભ્યોમાંથી કોઈ એક આગેવાની લે અને પછી ફરીથી સત્યાગ્રહ કરે. તો આ ટાઈપનું થતું હતું. તો વિરમગામમાં સત્યાગ્રહના આગેવાન મણિલાલ કોઠારીની ધરપકડ થઈ અને એમને 6 મહિનાની સજા ફટકારવામાં આવી. પરંતુ આ સત્યાગ્રહ બંધ થયો નહીં, કારણ કે એમને ટુકડીઓ બનાવી દીધી હતી. તો ભલે મેન મુખ્ય વ્યક્તિની ધરપકડ થઈ, પરંતુ આગેવાન મેન વ્યક્તિ જે મણિલાલ કોઠારી છે એમની ધરપકડ થઈ ગઈ, પરંતુ આ સત્યાગ્રહ તો પણ ચાલ્યો. સત્યાગ્રહીઓનો દૈનિક ક્રમ શું હતો ખબર છે? દૈનિક ક્રમ સાહેબ, વઢવાણથી મીઠું ભરવાનું, મીઠાની ઠેલી ભરવાની. વઢવાણથી વિરમગામ મીઠાની ઠેલી સાથે જવાનું અને ધરપકડ વહોરવી. ઓકે, આગે ત્યાં બ્રિટિશરો ઊભા જ હોય, કારણ કે ઓબ્વિયસલી વિરમગામ જકાતબારી છે તો ત્યાં ઊભા જ હોય. મીઠાની ઠેલી લઈને જવાનું અને કહેવાનું, જો મીઠું ચોરીને લાવ્યા છે તમારા એરિયામાંથી, તમારે કંઈ કરવું છે. તો એ શું કરતા? દમણ ગુજારતા. ઓકે, દમણ ગુજારતા, માર મારતા, બરાબર. તો પણ વાંધો નહીં, એક ટુકડી ગઈ, બીજા દિવસ બીજી ટુકડી આવી, આ જ પ્રવૃત્તિ કરતી, ત્રીજી ટુકડી આવે, ચોથી ટુકડી આવી. આ રીતના વારાફરતી બધી ટુકડીઓ આ રીતના શું કરતી હતી? મીઠાની ઠેલી લઈને આવે વઢવાણથી. વિરમગામ જકાતબારી હોય, ત્યાં આગેવાનો ઊભા હોય, મતલબ કે જે અધિકારીઓ ઊભા હોય, અંગ્રેજ અધિકારીઓ, એમના જોડે જાય અને કહે કે ભાઈ જો અમે આ મીઠું ચોરીને આવે છે. ઓકે, તો આ રીતના આખો ક્રમ છે, ચાલતો હતો દૈનિક ક્રમ. આ ટ્રેનમાં એક વ્યક્તિ હતા ફૂલચંદભાઈ શાહ. આ ફૂલચંદભાઈ શાહ, જેમની પાસે મીઠું નહોતું, પરંતુ એક સરસ મજાના ટ્રેનની અંદર બેસીને ગીતો ગાતા હતા. તો એ અંગ્રેજ સરકારે એમને પકડી લીધા. ઓકે, તો એમની ધરપકડ કરવામાં આવી, કારણ કે એ યુદ્ધ ગીતો, શૌર્ય ગીતો એ ગાતા હતા, જેમના અમુક બોલ આવા હતા કે ડંકો વાગ્યો રણવીરા સુરા જાગજો રે, કરો સાંધા ઢીલા સરકારના. ઓકે, કરો સાંધા ઢીલા સરકારના રે, તારી ટોપોમાં ઉગશે ઝાડવા રે, તારા શસ્ત્રો થશે સાવ ખાખ. ઓકે, આ ટાઈપના ગીતો છે એ કોણ ગાતા હતા? ફૂલચંદભાઈ શાહ ગાતા હતા ટ્રેનમાં. તો પણ આવા ગીતો ગાવાના કારણે એમની ધરપકડ કરી દેવામાં આવી હતી અને એમને 7.5 એટલે કે 7.5 મહિનાની જેલની સજા થઈ હતી. 8 મે 1930ના દિવસે કાળા કેરનો દિવસ. સાહેબ, આવું કેમ લખેલું છે? કારણ કે આ સમયે શું ઘટના બની હતી સમજો. 8 મે 1930 જે રીતના દૈનિક ક્રમ હતો, ઓકે, એ રીતના એક ટુકડી છે તૈયાર કરવામાં આવી, જેમના આગેવાન કોણ હતા? મણિભાઈ વાઘજીભાઈ પટેલ આગેવાન હતા. એ પોતે 17 સત્યાગ્રહો સાથે આ રીતના મીઠાની ઠેલીઓ સાથે આ રીતના વિરમગામ ઉતર્યા અને વિરમગામ ઉતરતા જ એ પકડાઈ ગયા. ઓકે, જે રીતના એમનો ક્રમ હતો, ભાઈ ઠેલીઓ સાથે જવાનું અને પકડાઈ જવાનું, પકડાઈ ગયા. સાહેબ, અંગ્રેજ અધિકારીઓ દ્વારા એમને 3 થી 4 કલાક ભરભરતા તડકામાં, મે મહિનો ચાલે છે, કેવી ગરમી પડતી હોય, તો મે મહિનામાં આવા તડકાની અંદર ઊભા રાખ્યા અને સાહેબ પીવાનું પાણી પણ આપ્યું નહીં. ઓકે, આવી ઘટના બની હતી, એટલે જેને કાળા કેરનો દિવસ ગણવામાં આવે છે. ત્યાંની નજીકની ગામ વિરમગામની જે બહેનો છે, નજીકની ગામની બહેનોને આ વસ્તુની ખબર પડી કે આ ટાઈપના આપણા ભારતીય લોકોને, ભારતીય સત્યાગ્રહીઓને આ રીતના તડકામાં ઊભા રાખે છે, એમને પીવાનું પાણી પણ નથી આપતા. તો કેટલી બહેનો, તમે વિચાર કરો, 700 જેટલી બહેનો છે એ પોતે પાણીના બેડા સાથે ત્યાં આવી, પરંતુ પોલીસ દ્વારા એ બહેનો ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો, એમની છેડતી કરવામાં આવી, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. સાહેબ, જ્યારે ગાંધીજીને આ વાતની જાણ થઈ કે બહેનો ઉપર આ રીતના અભદ્ર વ્યવહાર કરવામાં આવે છે, એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, ત્યારે ગાંધીજીએ ઓકે એવું લખ્યું હતું કે આ તો વિરમગામની ગુંડાશાહી છે. અને આવો એક ડિટેલ્સમાં લેખ પોતાનું જે અખબાર છે નવજીવન, આ નવજીવનની અંદર 18 મે 1930ના રોજ છાપ્યું હતું એમને. સખત માર, આ સત્યાગ્રહ દરમિયાન સખત માર અને જેલવાસના કારણે એક સત્યાગ્રહીનું મૃત્યુ થયું હતું અને એ સત્યાગ્રહીને ધરાસણા સત્યાગ્રહનો ઓકે શહીદ માનવામાં આવે છે. એ વ્યક્તિનું નામ હોય છે લાલજીભાઈ પટેલ. તો લાલજીભાઈ પટેલ આ સત્યાગ્રહના પ્રથમ શહીદ ઓકે સુરેન્દ્રનગરના હોય છે, સુરેન્દ્રનગરથી બિલોંગ કરતા હોય છે લાલજીભાઈ પટેલ. એમને આ સત્યાગ્રહના એટલે કે ધરાસણા સત્યાગ્રહના ધરાસના ક્યાં વિરમગામ સત્યાગ્રહના ઓકે વિરમગામ સત્યાગ્રહના પ્રથમ શહીદ ગણવામાં આવે છે, જે સુરેન્દ્રનગરથી બિલોંગ કરતા હોય છે. અને આગળ જોઈશું આપણે ગાંધી ઇરવિન કરાર. આ ગાંધી ઇરવિન કરારના કારણે આ જે વિરમગામ સત્યાગ્રહ છે એ પછી શું કરવામાં આવે છે, સમાપ્ત કરવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય વિરમગામ સત્યાગ્રહના પ્રથમ શહીદ કોણ, તો લાલજીભાઈ પટેલ. ઓકે,
હવે આપણે વાત કરીશું ધોલેરા સત્યાગ્રહ. ધોલેરા સત્યાગ્રહ પણ ધરાસના સત્યાગ્રહના પેરેલલ ચાલતો હોય છે. એ પણ 1930. નેતૃત્વ કોને લીધું હતું? અમૃતલાલ દલપતરામ શેઠ. તમે ઇમેજ જોઈ શકો છો. જે સૌરાષ્ટ્ર સાપ્તાહિક છે એમના તંત્રી હોય છે અને સૌરાષ્ટ્ર સાપ્તાહિકની અંદર જ છાપીને બધા સ્વયંસેવકો એમને ભેગા કર્યા હોય છે. શરૂઆત 6 એપ્રિલ 1930, તારીખ 1 છે. સૌરાષ્ટ્ર સાપ્તાહિકમાં સૌરાષ્ટ્રના યુવાનોને ધોલેરાની અંદર મીઠાના સત્યાગ્રહમાં જોડાવા માટે અપીલ કરી હતી. અને આ સત્યાગ્રહની અંદર યાદ રાખજો, સૌથી વધારે સ્વયંસેવકો ક્યાંથી આવ્યા હતા? તો યાદ રાખજો, અમરેલીથી આવ્યા હતા. ઓકે, આ એક્ઝામની અંદર પૂછાય કે ધોલેરા સત્યાગ્રહમાં સૌથી વધારે સ્વયંસેવકો ક્યાંથી આવ્યા હતા? અમરેલીમાંથી આવ્યા હતા. તો સૌરાષ્ટ્ર પોતાનું જ હતું સાપ્તાહિક, તો એની અંદર છાપીને સ્વયંસેવકો એમને ભેગા કર્યા હતા. એમાં સૌથી વધારે સ્વયંસેવકો અમરેલીથી આવ્યા હતા. સત્યાગ્રહની મુખ્ય છાવણીઓ કઈ કઈ જગ્યાએ હતી? ઓકે, આ ધોલેરા સત્યાગ્રહની મુખ્ય છાવણીઓ એટલે કે તમે કહી શકો જે એમને પડાવ હોય, જ્યાંથી એમનું બધું મેનેજમેન્ટ ચાલતું હોય. તો ધોલેરા હતું, ધંધુકા હતું, રાણપુર હતું અને બરવાડા, અલગ અલગ જગ્યાએ હતું. એમાં જે રાણપુરનું જે છાવણી હતી એને યુદ્ધ છાવણી કહેવામાં આવે છે. ઓકે, એનું જે કાર્યાલય હતું એ યુદ્ધ છાવણી કહેવામાં આવે છે. 6 એપ્રિલ 1930ના સત્યાગ્રહના પ્રથમ દિવસે જે મેન વ્યક્તિ હતા એટલે કે જે અમૃતલાલ શેઠ હતા, એમની આગેવાનીમાં કુલ 21 સ્વતંત્રતા સેનાની એટલે કે સ્વયંસેવકોની ટુકડી સાથે ધોલેરાની ખાડી ઉપર જઈને મીઠું ઉપાડ્યું અને પોલીસ ખાતાના ઉપરી મિસ્ટર શેખે તેમની ધરપકડ કરી અને ખૂબ જ દમન ગુજાર્યું. એટલે કે પહેલા જ દિવસે જે મેન વ્યક્તિ હતા અમૃતલાલ દલપતરામ શેઠ, ઓકે, એમની ધરપકડ કરી દેવામાં આવી હતી. પરંતુ હજુ કહું છું કે ભલે મેન મુખ્ય આગેવાનીની ધરપકડ થાય, પરંતુ સત્યાગ્રહ પૂરો થવાનો નથી, બંધ થવાનો નથી. કારણ કે પ્લાનિંગ એમને પહેલેથી જ કરીને રાખ્યું છે કે ભાઈ જો મારી ધરપકડ થાય તો આ સત્યાગ્રહને આ રીતના એની પૂર્ણાહુતિ સુધી તમારે પહોંચાડવાનું છે. તો પહેલા દિવસે જે મેન આગેવાન હતો એમનું ધરપકડ કરવામાં આવી. કોને કરી હતી? મિસ્ટર શેખ નામના વ્યક્તિ દ્વારા એમની ધરપકડ કરી દેવામાં આવી હતી. આ સમયે મિસ્ટર ફ્લેચર, ઓકે, મિસ્ટર ફ્લેચર, આ ફ્લેચર નામનો એક અંગ્રેજ અધિકારી હતો. અને સાહેબ આ અંગ્રેજ અધિકારી એવો હતો કે જે દેખાયને ફટાફટ મારતો હતો, એ રીતના મારતો હતો, એવું નિર્દયતાથી મારતો હતો કે એ સમયે એક કહેવત પ્રચલિત બની ગઈ હતી કે જ્યાં જ્યાં ફ્લેચર ત્યાં ત્યાં સ્ટ્રેચર. સ્ટ્રેચર એટલે કે પેલું નહીં, કોઈ અપંગ હોય તો એને સ્ટ્રેચરમાં બેસાડીને, ઓકે, પૈડાવાળું આવે છે, સ્ટ્રેચરમાં બેસાડીને પછી દવાખાને કે લઈ જતા હોય છે. ઓકે, જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જઈ શકે સ્ટ્રેચરમાં બેસાડીને લઈ જવામાં આવે છે. તો જ્યાં જ્યાં ફ્લેચર ત્યાં ત્યાં સ્ટ્રેચર, આવી એક એ વખતે પ્રચલિત બની ગઈ હતી પંક્તિ. તો એ ટાઈપનો એવો ભયાનક, ઓકે, મિસ્ટર ફ્લેચર કરીને એક અંગ્રેજ અધિકારી હતો. ઓકે, બરાબર મારતો હતો બધાને. સરકારે એવી નીતિ અપનાવેલી કે સત્યાગ્રહોની ટુકડીના જે નેતા છે નેતાને પકડી લેવામાં આવે અને સૈનિકોને છોડી દેવામાં આવે. હવે છૂટેલા સૈનિકો છે ને એ ખીજાવતા જાય. તો એ છૂટેલા સૈનિકો ગીતો ગાય, આવા ગાતો, મીઠા વેરો તોડ્યા કોણે? મીઠાનો જે વેરો છે એ તોડ્યું કોને? સુરા સાથે ઉપરાંત હિન્દુસ્તાન હો આઝાદ, નોકરશાહી હો બરબાદ. આ રીતના જયનાદ કરતા એ છૂટતા હતા. એટલે કે ખીજાવતા અંગ્રેજ અધિકારીને ખીજાવતા છૂટી જતા હતા. એટલે કે આ લોકો શું કરતા હતા, જે મુખ્ય આગેવાન હોય એને પકડી લે, બીજા બધાને છોડી દે, પછી એ ટુકડીમાંથી બીજો એક આગેવાની લે અને પછી ફરીથી એ ટુકડી જાય અને પછી એમાંથી આગેવાનને પકડી લે, બીજાને છોડી દે. તો આ ક્રમ છે એ ચાલતો રહેતો હતો. 13 એપ્રિલ 1930ના દિવસે ધોલેરાની પ્રજાએ સામુદાયિક સત્યાગ્રહ કર્યો હતો, જેમાં સરકારને માત્ર મુખ્ય નેતા બળવંતરાય મહેતાની ધરપકડ કરી હતી. આ સત્યાગ્રહના ભાગરૂપે બરવાડામાં સત્યાગ્રહનું નેતૃત્વ મનુભાઈ જોધાણી કરતા હતા. પરંતુ એમની અટક ઝવેરચંદ મેઘાણી સાથે, ઓકે, સેમ જેવી લાગી એટલા માટે ઝવેરચંદ મેઘાણી છે એમની ધરપકડ કરી લીધી ભૂલથી. ઓકે, અને એમના ઉપર ન્યાયાધીશ ઈશાની દ્વારા કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. એટલે કે આ સત્યાગ્રહની અંદર બરવાડાએ પણ સારો એવો ભાગ ભજવ્યો હતો આ સત્યાગ્રહની અંદર. તો આ બરવાડા છે, આ બરવાડાનું નેતૃત્વ કોણ કરતું હતું? તો આ બરવાડા જે છે એ જગ્યાનું નેતૃત્વ મનુભાઈ જોધાણી કરતા હતા. એમને પકડવાના હતા, પરંતુ ઝવેરચંદ મેઘાણીને ભૂલથી પકડી લે છે. સાહેબ કેસ ચલાવે છે અને ઝવેરચંદ મેઘાણીને સજા પણ થાય છે. તમે એ જોઈ શકો છો. ઓકે, અહીંયા ઇમેજીસ પણ આપેલી છે, જેમ કે આ છે ઝવેરચંદ મેઘાણી. ઓકે, આ છે અહીંયા ઝવેરચંદ મેઘાણી, થોડી ઇમેજ એવી છે, ઝવેરચંદ મેઘાણી છે. ઓકે, આ ઝવેરચંદ મેઘાણી છે. પોલીસે જે પંચનામું રજૂ કર્યું, ઓકે, એ મુજબ ઝવેરચંદ મેઘાણીએ ઉશ્કેરણીજનક સરકાર વિરુદ્ધ ભાષણ કરવા બદલ અપરાધી ગણાવ્યા હતા.
જ્યારે ઝવેરચંદ મેઘાણી દ્વારા એવું કોઈ પણ ટાઈપનું ભાષણ આપવામાં આવ્યું હતું નહીં. કોણે આપ્યું હતું એ ભાષણ? તો મનુભાઈ જોરદાની દ્વારા આપવામાં આવ્યું હતું. અને સૌરાષ્ટ્ર સાપ્તાહિકે આ પંચનામું જે કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા, એને શું કીધું હતું? પ્રપંચનામું કીધું હતું. સાહેબ ઝવેરચંદ મેઘાણી પણ કોઈ જેવા તેવા વ્યક્તિ હતા નહીં. સાહેબ એમને અમુક એવી પંક્તિઓ કોર્ટની અંદર રજૂ કરી અને જેનાથી જે ન્યાયાધીશ હતા ઈશાની, સાહેબ ઈશાની રડી પડ્યા હતા. ઈશાની રડી પડ્યા હતા. તો ઝવેરચંદ મેઘાણીએ કોર્ટમાં ગીત ગાયું જે ખૂબ જ પ્રસિદ્ધ પામ્યું હતું આગળ જતાં. શું હતા એમના અમુક બોલ છે, હું ગાઈને સંભળાવું છું. ઓકે, તો હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અમ કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ. નથી જાણ્યું અમારે પંથસી આફત પડી છે, ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. સમર્પણની છતાં વહેશે સદા અણખૂટ ધારા, મળે નવ માવડીને જ્યાં લાગણી મુક્તિ કિનારા. તો આ ટાઈપની જે પંક્તિઓ છે એ ઝવેરચંદ મેઘાણીએ કોર્ટમાં ગાઈ હતી. આ સાંભળ્યા બાદ ન્યાયાધીશ ઈશાનીએ તેમની 2 વર્ષની સજા કરી. કેટલી? 2 વર્ષની સજા કરી અને ભીની આંખે પોતાના રૂમની અંદર ચાલ્યા ગયા. મતલબ કે જે નિયમ હતો એ નિયમ પ્રમાણે જે સજા થવાની હતી એ તો એમને ફટકારી દીધી, પરંતુ ઓકે એમની આંખો ભીની થઈ ગઈ હતી. ધોલેરા સત્યાગ્રહમાં પકડાયેલ 18 વર્ષનો એક યુવાન રતિલાલ સાકરચંદ વૈદ જેલની સજા પામી અને યરવાડા જેલની અંદર મોકલવામાં આવ્યો અને ત્યાં જ એ વીરગતિ પામ્યો. એટલા માટે આ રતિલાલ સાકરચંદ વૈદને ધોલેરા સત્યાગ્રહના પ્રથમ શહીદ ગણવામાં આવે છે. આ યાદ રાખીશું. આમ ધોલેરા મીઠા સત્યાગ્રહની લડતના સૌરાષ્ટ્રના પ્રથમ શહીદ કોણ બન્યા હતા? રતિલાલ સાકરચંદ વૈદ બન્યા હતા. આ લડતને મહાદેવભાઈ દેસાઈએ દેવો અને અસુરો વચ્ચેની લડાઈ એટલે કે દેવાસુર સંગ્રામ, ઓકે દેવાસુર સંગ્રામ એવું કીધું હતું. 5 એપ્રિલ 1931 ગાંધી ઇરવિન કરાર થયો અને લડતનો અંત આવ્યો. ઓકે, જે વિરમગામ છે એની લડત અને આ ધોલેરાની લડત, ઓકે બંનેનો બેઝ સેમ જ હતો. તો જ્યારે ગાંધી ઇરવિન કરાર થયો, જે આગળ આપણે જોવાનો છે, જેના કારણે પછી આ જે સત્યાગ્રહ છે એનો અંત આવ્યો. તો આ સાથે જે સવિનય કાનૂન ભંગ જે ચળવળ છે એ અહીંયા પૂર્ણ થાય છે ગુજરાતના ભાગરૂપે. તો આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરો. જો તમે આ ચેનલ પર પહેલી વખત હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.